Yeah. ચલો બોલો. ઇન્દુબેન. સદગુરુદેવ સ્તુતિ. Yeah. રજનીભાઈ શરૂ કરો. રજનીભાઈ શરૂ કરો. ઓકે. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો સચિદાત્મા ના સિમંદર વીર કુંદના ભાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી, વિમલ નિજ ચૈતન્ય નિરખે અનેક દપી માહી, દરવ ગુણ પર્યાય વિલસી, નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. ઇન્દુબેન. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન જબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સોમો મોક્ષુ ત્વજળકે, પરદ્રવ્ય ના ઓઠકે, રાગ દ્વેષ રૂચે ન જંપન વળે, ભવેન્દ્રિમાં ઔષમાં ટંકોત્કીર્ણ અકંપન ન મહિમા, હૃદય રહે સર્વદા. મહેશભાઈ બોલો. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. રનિ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી, પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી.
ચલો હા. બિંદુબેન, મંજુબેન, મંજુબેન કેમ છો? હા તમે 16મી ગાથા ગુમાવી અને પછીના 2 કળશ ગુમાવ્યા. તમને આપણે રેકોર્ડિંગ પછી કે છે ને, રેકોર્ડિંગ સાંભળતા હતા. સાંભળતા હતા ને? ઓકે, હા સરસ. તો હવે આપણે 16મી પછીના હવે બીજા 2 શ્લોક છે, શ્લોક 18 અને 19, અને પછી ગાથા 17-18 આવશે. ઓકે, મંજુબેન ને વાત પૂછ, તમે કહો છો. હું તો હા કાલે હા, હતી. સંવત 2504 ભાદરવા સુદ એકમ રવિવાર તારીખ 3/9/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં શ્લોક 18 અને શ્લોક 19 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શ્રમ પ્રવચન નંબર 77. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુરુકુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર પરમાર્થેન તુ વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિ એકક સર્વભાવાંતર ધ્વંસિત સ્વભાવત્વાહમેચ. એક ખાલી જનરલ નોલેજ માટે, આજે હા. અનુષ્ટુપ છે ને, અનુષ્ટુપ છંદ, હા. એટલે પહેલાના જમાનામાં તો આપણે તો કે હતું ઝેરોક્સ કે કેવું હતું નહીં. તો કોઈ હા. શાસ્ત્ર હોય ને, શાસ્ત્ર, હા. પછી એનું કોઈ એ લખનારા પણ એનું ટ્રેડ હતો. એ લખનારા એ બધા શાસ્ત્ર લખી આપે, અને Oh, I see. he gets reimbursed based on એનું હા. વર્ક. હા. તો હા. એનું વર્ક હોય ને, તો જેટલી આ જે અનુષ્ટુપ છંદ છે ને, હા. 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 એમાં જેટલી માત્રાઓને આવે ને, જે હા. there is 1 unit. એટલે છે ને, સમયસાની આત્મખ્યાતિ ટીકા છે ને, હા. એનું લેન્થ કેટલું કાઢે અને પૈસા કેટલા મળે એને, હા. આખું ખરી લખી આપે તો હા. 3500 એને છંદ કહેવાય, અનુષ્ટુપ છંદ. હા. હા. આત્મખ્યાતિ ઇઝ ઇક્વલ ટુ 3500. 35. સમજો કે 1 યુનિટના એને 10 રૂપિયા મળતા હોય, તો 3500 ના પર 35,000 રૂપિયા મળે એને. અચ્છા. 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 એટલે અનુષ્ટુપ છંદ ઇઝ અ યુનિટ. Oh. બેઝડ ઓન ધેટ, તો આપણે હા. ઇટ ઇઝ સેડ કે આત્મખ્યાતિ ટીકા છે ને, એને 3500 શ્લોક એને શ્લોક પ્રમાણ કહેવાય. શ્લોક પ્રમાણ. હા. શ્લોક પ્રમાણે. આત્મખ્યાતિ ટીકા આપણે એમ કહું કે આત્મખ્યાતિ ટીકા છે, અને સમજો બીજી નિયમસાની ટીકા છે. હા. હાઉ ડુ વી કમ્પેર લેન્થ વાઇઝ Oh. એની લંબાઈ? તો આપણે એમ કહેવાય કે આત્મખ્યાતિ ટીકા છે 3500 અનુષ્ટુપ છંદ છે, અને નિયમસાની છે સમજો કે 20,000 છે, માની લો. હા. એટલે ઇટ્સ અ કમ્પેરિઝન. કમ્પેરિઝન છે. 35. But it's not a particular of રાગ એવું નહીં. ના, એવું રાગ નહીં, એટલે આ તો એનું માપ છે. માપ છે, સમજી. ઓકે. ઓકે. એનું માપ છે કે ભાઈ કોઈ સમજો કે આપણે ધવલાની ટીકા હોય, એ તો હજારો હજારો. હા, ઘણું હશે. હા, તો એટલે હાઉ ડુ વી કમ્પેર? હા. તો હા. તો હવે એવું થયું છે કે આજે સમયસાની આત્મખ્યાતિ ટીકા છે ને, ઇટ ઇઝ હા. કન્સિડર્ડ 3500 છંદ પ્રમાણ કહેવાય, શ્લોક પ્રમાણ. શ્લોક. હા, તો આપણે આત્મખ્યાતિ પદ્યાનુવાદ કર્યું ને, હા. હા. હરિગીતમાં, એ પણ 3500 છે. Oh. અચ્છા. 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 એટલે 3500 પહેલા પણ સાંભળેલું હતું બે લોકો પાસેથી, અને પછી આપણે આ કર્યું ને હરિગીત. એટલે હરિગીત અને અનુષ્ટુપ ઇઝ વેરી ક્લોઝ. હા. હા. હરિગીતમાં બે ત્રણ એક બે વધારે છે ઓલામાં, એટલે થોડો ફરક છે એમાં, પણ ઇઝ વેરી ક્લોઝ ટુ અનુષ્ટુપ. એટલે અચ્છા. આપણા હરિગીત પણ 3500 જ થયા. એટલે ફોર્મેટ સેમ છે એમ. એટલે આપણે હરિગીત પર્ટિક્યુલર રાગ વી સિંગ, રાઈટ? રાગ, હા. એટલે આપણે હરિગીતમાં થયું છે ને આ બધું, એટલે હા. હરિગીત ઇઝ સિમિલર ટુ અનુષ્ટુપ. અચ્છા. 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 ઓકે. ઓકે, બસ ખાલી જાણો. અચ્છા. એટલે આ તારું 18મી ઓલી છંદ ઓગણીસ. કળશનું તે હા. તે 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 કર્યું છે એ એટલું થાય છે ને તાર તો
3500 થયું બરાબર. ઓકે છે, અચ્છા અચ્છા અચ્છા, ઓકે It is like 3300 and some odd numbers. ઓકે, સારું સારું સારું, ઓકે. Yes. क्या कहते हैं, सूर्य नीचे में देखा जाए तो प्रगट व्यक्तमान प्रगट न्यायिक स्वभाव ज्योति मात्र है, आत्मा एक स्वरूप है. अंतर्दृष्टि से शुद्ध नहीं से देखने पर न्यायिक व्यक्त प्रकट न्यायिक स्वभाव एक नजर में दृष्टि में आता है. हाँ हाँ, शुद्ध निश्चय से देखा जाए तो व्यक्त ज्ञातत्व ज्योति, व्यक्तनाम प्रकट ज्ञातत्व ज्योति भाव एक लोग ज्ञायक मात्र. हाँ हाँ, ये ज्ञान की प्रधानता से खत्म है अनंत 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 गुण. ये अनंत गुण का अंत नहीं, इतना ज्ञायक स्वभाव मात्र आत्मा. अंतर्मुख देखने से एक रूप ज्ञायक मात्र प्रकट देखने में नाम श्रद्धा में आता है. हाँ हाँ हाँ, उसका नाम सम्यक दर्शन है. એક આત્મા એક સ્વરૂપ હે. હા, એટલે આપણે હવે કરવાનું શું છે કે આ જો આત્મા એક સ્વરૂપ કીધો ને, હા, આપણે આત્માને ભેદથી જાણીએ છીએ. રાઈટ, આપણે આત્મા વિશે વિચાર કરવા બેસીએ, કોઈ શાંતિથી ખુરશી પર બેસીને બેસીએ હા હા, તો આપણે આત્માનો વિચાર તો આવે, પણ એ અનંત ગુણોનો એક રૂપ પિંડ છે, એક એ નથી આવતું ને. આજે 16મી ગાથામાં શું કીધું, એને 7મી આપણે ઓલામાં કીધેલું, 7મી ગાથામાં પણ, કે એ અનંત ગુણોનો એક પિંડ હોવો જોઈએ આપણને, તો આપણે તરત સમ્યક દર્શન થઈ જાય. પણ આપણે ભેદથી જોઈએ છીએ ને, એટલે ભેદમાંથી અભેદમાં જવાની બધી આ ગાથાઓ છે. ભેદમાંથી અભેદમાં જવાનું કીધું. આત્મા એક છે, એક આત્મા એક સ્વરૂપ. હા હા, બસ તો એ આપણે એક સ્વરૂપ પર જવું જોઈએ. એટલે ભેદમાંથી અભેદમાં જવાની વાત કરવાની છે. સર્વભાવાંતર ધ્વંસી સ્વભાવ क्यों शुद्ध रहती नहीं से अंतर्मुख स्वभाव की दृष्टि से देखने से अमाप गुण का भंडार भगवान उसकी शुद्ध द्रव्यनी दृष्टि से अंतर में एक रूप जो कि गुण का अंत नहीं किया, इतना गुण है उसमें कि गुण का अंत नहीं. क्या अनंत अनंत में आखिर का अनंत में अनंत है, ऐसा नहीं. आखिर का अनंत में आखिर का अंश है, ऐसा भी नहीं. हाँ हाँ हाँ, प्रगट व्यक्त नाम प्रगट अंतर ज्ञायक ज्योति अंतर्मुख एक रूप देखने से अन्य द्रव्य का स्वभाव અને દ્રવ્ય નિમિત્ત से होने वाला विभाव से दूर करने रूप का स्वभाव है. हाँ हाँ, क्या कहते हैं. છઠ્ઠી ગાથામાં શું આવેલું કે અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતું, એમ કીધું ને કે અશુદ્ધ છે. जो આવ્યું ને, अंतर्मुख एक रूप देखने से अन्य द्रव्य का स्वभाव અને अन्य द्रव्य के निमित्त से होने वाला विभाव उससे दूर. એટલે આવી છઠ્ઠી ગાથામાં આવી ગઈ. એટલામાં અનંત ગુણોનો એક રૂપ જોયો ને, હા હા, બધાથી જુદા પડી ગયા ને આપણે. અન્ય દ્રવ્યના સ્વભાવથી અને અન્ય દ્રવ્યના નિમિત્ત થવાવાળા આપણા વિભાવ. બરાબર, એટલે થયું ગયું સમય દર્શન. છઠ્ઠી ગાથામાં જ કીધેલું. હા, सर्वभाव ध्वंसित्वात् भगवान पूर्णानंद का नाथ स्वभाव के आश्रय से दृष्टि होने से उसका स्वभाव
राग आदि विभाव का नाश करने का स्वभाव है। राग आदि का व्यवहार रत्नत्रय का उत्पन्न करना ये उसका स्वभाव नहीं। हाँ, समझ में आया? पण वो व्यवहार राग आदि है, ये भगवान ज्ञान स्वरूप अगाध अगाध शक्ति का प्रभु भंडार, ये व्यक्त प्रकट ज्ञात्र है। वो का स्वभाव विभाव का नाश करने का स्वभाव है। व्यवहार तंत्र का राग उत्पन्न करने का तो स्वभाव नहीं, पर उसका नाश करने का स्वभाव है। आचार्य विचार का व्यवहार करो, व्रत तप भक्ति पूजा, ये निश्चय ने प्रमाणशी। अरे प्रभु क्या है निश्चय वस्तु है, क्या राग का स्पर्श नहीं। अंतर वस्तु एक समय में परिपूर्ण अनंत धर्म नाम गुण का समुदाय रूप एक रूप दर्शन ज्ञान चारित्र की पर्यायपणे प्रणमना, ऐसे देखना उसको व्यवहार है। અને उसको मलिन कहने का व्यवहार है। क्यों कि नयમાં અધિકાર આવ્યો છે ને, નયમાં છેલ્લી નય અશુદ્ધ શુદ્ધ। माटी में उसका अनेक वासन की पर्याय से देखो तो अशुद्ध नहीं से है। અને माटी का एक रूप देखो तो शुद्ध नहीं है। एम भगवान आत्मा उसकी दर्शन ज्ञान चारित्र की पर्याय निर्मल। पर्याय से देखो तो ये अशुद्ध नहीं है। या मेचक कहा था ना, दर्शन ज्ञान चारित्र का आय मार्ग जुदा बहू बार ना होशे ने हरखे चाल्यो जाए जगत ना ये व्यवहार रत्नत्रयना होश में पण व्यवहार तो है नहीं उसको नीचे बिना, पर मानते हैं कि हमारे व्यवहार है। व्रत ने तप ने भक्ति ने कृष्ण शुभ भाव जोरदार इतना चले। प्रभु ये तो नहीं कहते हैं कि ये तो राग है, अशुद्धता की उत्पत्ति है, उसकी तो यहाँ बात है ही नहीं। पर एक रूप भगवान आत्मा परमार्थ से जो देखा जाए तो स्वभाव उसका ऐसा है कि वेद का अशुद्ध का नाश करने का स्वभाव है। दूसरी दृष्टि कहिए तो ये पर्याय दर्शन ज्ञान चारित्र की पर्याय से देखो तो अशुद्ध नहीं है। राग की बातें यहाँ नहीं। भक्त भगवान एक रूपे अनंत गुण व्यक्त प्रगट रूप स्वरूप, उसकी दृष्टि से देखो तो एक रूप है ही। ये अपेक्षा ये निर्मल है, अभेद है, ये शुद्ध द्रव्यार्थिक न्याय का विषय है। ત્યારે એ દર્શન જ્ઞાન ને ચારિત્રપણે પ્રણમે, ये व्यवहार नहीं का विषय है, ये अशुद्ध नहीं का विषय है, ये भेद रूप नहीं है, वो तो मलिनता कहने में आया है।
આપણે માટીનું કે માટીના વાસણ બધા પડ્યા હોય, હા, આપણે એને વાસણ તરીકે જોઈએ કે આ જારો છે ને આ શું કહેવાય તાવડી છે, રાઈટ, તો એ અશુદ્ધ નહીં થઈ ગયો. એને માટી રૂપે જોઈએ કે તો માટી છે, માટી, એટલે ઓલા પર્યાને છોડી દીધી અને માટી હા. તરીકે જોયું તો એ શુદ્ધ નહીં થઈ ગયો. એવી રીતે આપણા આત્માને આપણે મતિ જ્ઞાન વાળો શુદ્ધ જ્ઞાન વાળો જોઈએ કે હું ક્ષોભનો વાળો છું, આવો છું તેવો છું, તો એ અશુદ્ધ નહીં થઈ ગયો. હમ, એટલે ભેદથી જોયું. અને એ જ આત્માને અભેદથી જોયું, હું જીવ દ્રવ્ય છું, તો એ શુદ્ધ નહીં થઈ ગયો. બસ એટલો જ ફરક છે આપણે. એટલે આપણે અમે એવું કરીએ છીએ બુધવારે કે પર્યાયાર્થી જ્ઞાનના ચક્ષુને કમ્પ્લીટલી બંધ કરી દે, સર્વથા બંધ કરી દે અને દ્રવ્ય દ્રષ્ટિથી જો, એટલે આ એ જ વાત થઈ. તો ત્યાં સમય દર્શન થઈ જશે. બરાબર બરાબર ને? બરાબર. ઓકે. એ દ્રવ્ય દ્રષ્ટિમાં ખ્યાલમાં નથી આવતું. બસ એ દ્રવ્ય દ્રષ્ટિ, તે સમય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, એટલું જ કરવાનું છે. હા, હા, આપણે આત્માને જાણી તો લીધો છે, હા, પણ એ દ્રષ્ટિ નથી થતી. આપણે પર્યાયથી જોઈએ છે, ભેદથી જોઈએ છે. हाँ, અને ભગવાન એક રૂપે टिकाव है. ये ऊपर अंतरनी दृष्टि लगाने से द्रव्यार्थिक नहीं, द्रव्य नाम अखंड पूर्ण वस्तु, अभेद में अर्थ यहाँ अखंड एक वस्तु, उसकी दृष्टि से देखो तो एक रूप स्वरूप है. एमा त्रण भेद जी दर्शन ज्ञान चरित्र परिणमन, ये भेद उसमें आता नहीं. हाँ हाँ हाँ, ये भेद भी जहाँ गौण हो जाता है, अपनी निर्मोह सम्यक दर्शन चारित्र की पर्याय भी विकारी को देखने से निर्मोह पर्याय भी गौण व्यवहार गौण हो जाता है. हाँ हाँ हाँ, આવું સ્વરૂપ છે એ રીતે ન બે. स्वरूप ऐसा है. अशुद्धपणे प्रणमना, उसकी तो बात कहाँ रही. व्रत ने तप ने भक्ति ने पूजा, ये तो परिणाम अशुद्ध है. यहाँ तो शुद्ध स्वरूप भगवान आत्मा अपनी पर्याय में दर्शन ज्ञान चारित्रपणे प्रणमे, तो એને પણ અશુદ્ધ નહીં का विषय कहने आया है. આવી વાત છે. उसको मेचक कहा है, उसको व्यवहार कहा है. प्रवचन सार की 46 ने 47 नहीं है, 4 ने 6 4 ने 8 અશુદ્ધ પેલી એવું. હા, ખબર છે ને, સમય સ્થાનની અંદર છેલ્લે પરિશિષ્ટમાં 47 શક્તિઓ આપી, 47 શક્તિ. હા, પ્રવચન સારમાં છેલ્લે 47 નહીં આપ્યા, નહીં. તો એમની વાત કરી, ગુજરાતી ગુરુદેવની વાત કરે છે. હા, પ્રવચન સાર કી 46 અને 47 નહીં છે, એમાં અશુદ્ધ નહીં જે વાત કરે છે એમાં કે સાંભળા, એટલે ટૂંકમાં નહીં છે, એમાં એ નહીં બી જાણવા જેવા છે. आत्मा को एक रूप देखना और शुद्ध नहीं नाम यथार्थ दृष्टि है. અને पर्याय भेद से सम्यक दर्शन ज्ञान चारित्रना पर्याय भेद से देखना यह शुद्ध नहीं है, उसको यम नहीं चका है. આવી આવી વાતો છે બાપુ. લોકોની તકરાર તો એ બહારની વ્યવહાર રહ્યા, દાન વધે તો આટલું સહન કરે પૈસા બધું એનાથી પામશે. હા, હે બહુ વાત બાપુ. અંતરનો નાથ, સ્વભાવનો સાગર,
एक रूप ने देखने से ये मिथ्य सम्यक दर्शन होता है। हाँ हाँ, ये त्रिकाली शुद्ध को देखने, अभेद को हो शुद्ध को हो, द्रव्य को हो अभेद को हो, शुद्ध को हो, द्रव्यार्थिक नैना विषय को हो, हाँ हाँ, उसकी दृष्टि से भगवान एक रूप है। ये वस्तु स्वभाव विभाव का नाश करने का स्वभाव है, विभाव की उत्पत्ति करने का उसका स्वभाव नहीं। हाँ हाँ हाँ, गजब बात है, समझ में आया। अखंड एक स्वभाव की दृष्टि में एक स्वभाव, ये विभाव का नाश करने का उसका स्वभाव है? देखो, સર્વ ભાવાંતરમ. આપણે કોઈ પૂછે ને તો મારે આટલા બધા વિભાવો છે, હા બરાબર છે ને, આપણે બધા વિભાવો તો છે ને, આપણે હા right. એનો મારે નાશ કરવો છે તો હું કેવી રીતે કરું? તો લોકો શું કે, આપણે બીજે ક્યાંય જઈએ તો કે આજે આપણે ક્રોધને મારીએ, આપણે ડાયરી લખીએ, ડાયરીમાં મેં કેટલી વાર ક્રોધ કર્યો, કેટલી વાર માયા કરી, એમ કરીએ ને આપણે જનરલી, ધીમે ધીમે એમને ઘટાડીએ તો આમ કરતા 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 ઘટી જશે. તો એ ઉપાય લૌકિક ઉપાય એમ લોકો વિચાર કરે કે કરે એવી રીતે. પણ આમાં શું કીધું કે તમે આત્માને સમજો, એના ગુણ પર્યાયથી બધું જાણો અને પછી એને એક રૂપ જુઓ, એ રીતે તો બધા વિભાવનો નાશ થઈ ગયો. बराबर अखंड एक स्वभाव की दृष्टि में एक स्वभाव, ये विभाव का नाश करने का स्वभाव है उसका. વિભાવનો નાશ કે છે પણ વિભાવ ઉત્પન્ન જ નહીં થાય. हाँ તો ऊपर અંદર જે છે એટલે વિભાવ ઉત્પન્ન જ નહીં થાય. हाँ नाश થવો એટલે ઉત્પન્ન થવું, એ નાશ. હા, હા, એ. પેલા વિભાવનો ઉભો એટલે કરીએ કઈ પછી કઈ મહેનત કરવાની જ નથી હા એને નાશ કરવાની, કઈ મહેનત જ નથી કરવાની, ખાલી અંદર ઘરમાં બેવાનું છે બસ. આપણે વિભાવનો ઉભા કરીએ ને પછી એના માથા કાપીએ એમ નથી કરવાનું કઈ. હા, એવું બધું નથી કરવાનું. વિભાવ ઉભા જ નહીં થાય, એ વિભાવનો નાશ થયો. અને ઉભાવ નાશ કર્યો તો અહિંસક રીતે કે સ્વભાવની દ્રષ્ટિ કરી, એક સ્વભાવની દ્રષ્ટિ કરી, ભેદમાંથી પણ અભેદમાં ગયા. બસ ધેટ્સ ઓલ, એટલું જ કરવાનું છે. અને આ જ વસ્તુ બધી સમયસર બધી આ જ વસ્તુ આવશે. આખા સમાચારમાં આ જ વસ્તુ છે. ઓનલી વન થિંગ. પણ એ દેખાતી નથી, શું કરવું? દેખવાનું નથી ભાઈ, દેખો એના શું હવે કેવું. એમાં કે આવશે વસ્તુ આ જ છે, એટલે સમયસર વાંચો ને તો આ જ વસ્તુ ઘૂંટણ થશે એનું એમ. હા, એ બધું સાચું વાત. એને શું કીધું વચ્ચે એક વાત કહી દઉં કે હા. હું માંદી હતી ને રજની, કે હા મેં તારું કથામૃત ચાલુ કર્યું અને મને એટલું બધું ગમ્યું કે મને એમ થાય કે આટલા વખત સુધી મેં કેમ નથી ખોલ્યું. અને એવા ભાવ આવે અને એના રચના, અને આપણને ગાથાની બધી ખબર તો હોય એટલે આપણે જ્યાં પેલા મૂંઝાતા હોઈએ કે કઈ પ્રશ્ન હોય તો એ ત્યાં ઉકલી જ જાય, કારણ કે આપણને બધું. અને બીજું કથા વસ્તુ સાથે મળે ને એટલે ઓલું તો ગાથામાં આપણે શરૂઆત થઈ હોય ને પૂરું થાય તો વિષય ભૂલી ગયા હોય, અને આ તો બધો વિષય સાથે મળે. અને એટલું મેં એકી બેઠકે 38 ગાથા પૂરી કરી, અને રાત્રે પણ બેસીને હજી મને એના કાનો ગુંજ્યા જ કરે, એનો અવાજ કાનમાં ગુંજ્યા જ કરે. બહુ જ સરસ છે, એટલે બહુ જ સરસ છે. એ એક જ કરવા જેવું. તમારા બધા માટે તમારા જો ટીવીમાં યુટ્યુબ આવે છે, તમે કેન યુ હેવ યુટ્યુબ, ગો ટુ યુટ્યુબ, ગો ટુ સર્ચ and write down ટીકામૃત. તમારા ટીવી પર દેખાશે. અચ્છા. એક પછી તમે ગો ટુ યોર યુટ્યુબ ઇન ધ ટીવી, તમારા ઘરનો ટીવી મોટો હોય ને, ગો ટુ ધ સર્ચ આવશે. પેલા સર્ચમાં લખો TIKA ટીકામૃત, MRUT ટીકામૃત, એના પર ક્લિક કરો અને તમારે પછી છે ને તમારે શું લખવાનું, પ્લે ઓલ. એટલે એક પછી એક બધા આવ્યા જ કરશે. અચ્છા, એક બરાબર છે. અધિકાર, પૂર્વરંગ અધિકાર, પહેલા તો આપણે સમર્પણ નો એક અધિકાર છે, સમર્પણ એ નાનકડું કાવ્ય છે, એમાં બધી સમજણ આપે છે. હા, તે એમાં તારું નામ છે. હા, પૂર્વરંગ અધિકાર, અને બધા એક પછી એક અધિકાર આવ્યા જ કરશે, એની મેળાય. અને આ
હરિગીત તે જ બનાવ્યા છે બધા? હા હા શબ્દોએ બનાવ્યા છે. હે બધા એ તો શબ્દ મૂળ ગાથા એની જ છે. અને બરાબર. જે રીતે હરિગીત બનાવ્યા છે ને, જે રીતે, હા એટલે સમજો હરિગીતનો જે શ્લોકાર્થ હોય, હા શ્લોકાર્થને ડિવાઈડ કર્યા છે. કે શ્લોકાર્થ હોય 4-5 લાઈનનો શ્લોકાર્થ હોય, તો એને હરિગીતમાં બેસાડવું પડે ને. હા હા એને એવી રીતે મૂક્યા છે બધા કે એમાંથી સીધું હરિગીત તમને મળી જાય. એટલે હરિગીતનો અર્થ એમાં આવી મળી જાય. એ બધું એમાં અને ગાથાની ટીકા તો મોટી હોય. ગાથી એ તો એના મુખ્ય પોઈન્ટ આવી જાય છે. એનું જે હોય. મોટા ભાગમાં તો લગભગ બધું આવે છે. અમુક ગાથા મોટામાં નથી આવતી, પણ મોટા ભાગમાં તો આખી અચ્છા ટીકા કમ્પ્લીટ આવી જાય છે. અમુકમાં થોડું સંક્ષિપ્તીકરણ કર્યું છે, બાકી બધામાં લગભગ હા. આખી ટીકા આવી જાય છે. અને ઉપસંહારે સરસ કર્યો છે. હા, ઉપસંહાર અમુકમાં. પણ સરસ. બહુ મને તો બહુ પ્રસન્નતા આવી ગઈ છે. બહુ પ્રસન્નતા આવી ગઈ. Yeah, go to your કે TV, go to your TV, go to YouTube and make ટીકા પર. મારે તો પેલું આઈપેડ છે ને, એટલે આઈપેડ લઈને બેસી જઉં છું સાથે. હા બસ હવે તમારે ઘરમાં હોય ને, તમે ઘરમાં કામ કરતા હોય ને, ત્યારે પણ સાંભળવું હોય ને, તમે તો કામ કરતા હોય તો ટીવી પર મૂકી દેવાનું. પણ ભાઈ આમાં કામ કરતા સાંભળવાની વાત નથી. અંદર સમજતા જવાનું અને સાંભળતા જવાનું છે. બરાબર. અંદર સમજતા જવાનું અને બહાર સાંભળતા જવાનું. આમાં સહેજે એવું ચાલે જ નહીં કે આપણે સુતા સાંભળીએ ફલાણું ના તો ના ચાલે ના જ નહીં. હા ના તો કોન્સન્ટ્રેશન. કાલ તો રાત્રે હું 2 વાગે બેઠી હતી, તે 3:30 વાગ્યા સુધી મેં સાંભળ્યું. ભાઈ એટલી વાહ. મજા આવી, એટલી મજા આવી ગઈ મને ખરેખર. ઓક્સિજન લેવલનું કામ કર્યું. ઓક્સિજન જરી ન પડે. તમારો ઓક્સિજન છે. શું કે તમારો ઓક્સિજન છે. તમારો ઓક્સિજન પછી છે. સવારે 9 વાગે ઉઠી, પણ ત્યારે મારો મૂડ આવી ગયો ને, એટલે મૂડ આવી ગયો ને જવા ના દેવાય. હવે હોસ્પિટલમાં લઈ જવાનું, ટીકા વ્રત ચાલુ કરી દેવાનું. હોસ્પિટલ થી જ ચાલુ કર્યું હતું. હોસ્પિટલ થી મોબાઈલમાં ચાલુ કર્યું હતું, પછી ઘેર આવીને કન્ટિન્યુ કર્યું. હવે તમારી હોસ્પિટલ બીજું ઘર થઈ ગયું છે એવું લાગે બહુ છે. જ મજા આવે છે, બહુ જ મજા આવે છે. કારણ કે આખો વિષય એકદમ જ આપણને આખો વિષય મળી જાય છે. એટલે શું શૃંખલા છે, ટૂંકમાં આપણને હવે અહીંથી અહીં લઈ જાય છે, અહીંથી લઈ જાય છે, અહીંથી લઈ જાય છે, તરત આપણને એનું પેલું મળે છે. મારા ટીવીમાં છે ને, મારા ટીવીમાં 2 જ વસ્તુ આવ્યા કરે. એક તો આ ટીકામૃત છે, અને બીજું હમણાં હું થોડું યોગા શીખું. યોગાના તેમાં ઓર્ડર કરવાનું, યોગા અને આ ટીકામૃત. બરાબર. તો હા બિલ્ડ શરૂ કરી નાખ્યું કેમ? શું યોગાનું નામ HA બિલ્ડ. એમના હસબન્ડે મને શીખડાવ્યું. એમાં લાગુ પડે. અચ્છા. એ પોતે કરે છે. એટલે એના બધા અલગ અલગ હોય ને લેસન. તો જે લેસન આવે જે આપણે હોય તે કરવાનું. મજા આવે છે. હા, સારું. એટલે જયારે આવું થાય ને ત્યારે હું કરી નાખું. પછી 3 લેસન સિલેક્ટ કર્યા છે. 3 જયારે ટાઈમ મળે કરો. ઓકે, લેટ્સ ગો ટુ ધ. હું ખાલી સમયસરની ગાથા when I go for a walk, that's what I recite. Yeah, but now you can take Karsha. તમને બધું WhatsApp માં પણ મોકલાવ્યું છે મેં. WhatsApp માં. હા, છે બધું. WhatsApp. WhatsApp માં તમે ગયા હોય ને, WhatsApp માં તમારા આઈપેડ ના હોય ને, WhatsApp હોય તો WhatsApp માં પણ છે આ કમ્પ્લીટ આખું. ચલો. એ લોકો ગાવા વાળાનો ભાવ ભાઈ બહુ છે. અનેરા ભાવ, ભેદ ભાવ, અશુદ્ધ ભાવ, રાગ ભાવ આદि. अरे दर्शन का चारित्र की पर्याय भेदभाव सर्व भावांतर अपना ज्ञायक भाव से अंतर अनेरा. अपना ज्ञायक स्वभाव रूप एक रूप से अनेरा राग के भेदभाव. भावांतर ध्वंसी स्वभाव उसका तो नाश करने का स्वभाव है. प्रभु
तो व्यवहार से नीचे होता है, ये बात तो बड़ी मिथ्यात भाव है। તો હવે છે ને ગુરુદેવ છે જો ભાવાંતર ધ્વંસી સ્વભાવવાદ. હવે એ એમને લીધું છે ને તો એના પર કેટલું એમનું ચિંતન ચાલશે જો. તો ચાલુ થઈ ગયેલું ઓલરેડી થોડી વાર પહેલા. જો એના પર કેટલું કરશે. समझ में आया? हाँ, श्लोक बहुत अच्छा आया है। हाँ हाँ, ગુરુદેવે કોઈ દિવસ એવું કીધું છે કે શ્લોક અચ્છા નહીં આયા? કોઈ દિવસ બહુ નહીં. અચ્છા, બહુ અચ્છા. અચ્છા. અને આપણા લોકો શું કે ખબર છે, આજે બહુ સરસ સ્પષ્ટીકરણ આવ્યું. પેલા તું શું સમજો કેટલી. ગુરુદેવ તો સરસ જ સ્પષ્ટીકરણ કરે છે. યા. ધ્યાન રાખવું. बहुत भयूं छो। अंतर्मुख दृष्टि से देखने से एक रूप देखने में आता है, और एक रूप दृष्टि हो उसका नाम सम्यक दर्शन। और ये स्वभाव एक रूप जो दिखते हैं उसका स्वभाव ऐसा है कि भेद को ने अशुद्धता को नाश करने का स्वभाव है। हाँ हाँ हाँ, ये अखंड ने अभेद ने शुद्ध जो स्वभाव है, ये भेद को ने राग को उत्पन्न करे ऐसा तो उसका स्वभाव नहीं। हाँ हाँ हाँ, कैसे बात करते हैं। એક મિનિટ, એક હા, ઉભા રહે, ઉભા. અહીંયા પહેલી લીટીમાં જે કીધું ને, એક रूप दृष्टि, अंतर्मुख दृष्टि से देखने से एक रूप देखने में आता है, बराबर। અને એ એક रूप दृष्टि हो उसका नाम सम्यक दर्शन. એટલે એ પર્યાયને सम्यक દર્શન કીધું ને, હા ફરી. એક રૂપ જોનારી દ્રષ્ટિને. હા હા વિષયને જોયો એ દ્રષ્ટિને सम्यक દર્શન. હા, જેમાં દેખાણું. જેમાં દેખાયો પણ પછી એમાં અહમ પણ કરવાનું હોય છે ત્યાં. ભલે આમાં આપ્યું નથી અંતરमुख दृष्टि देखने से एक रूप देखने में, ને એ એક રૂપ દ્રષ્ટિ હો એટલે દ્રષ્ટિ ઈ ઓલું છે ને શ્રદ્ધાનું. હા, દેખાણોમાં આવી ગયું. દેખાણોમાં આ કોનું વાગે છે અવાજ આવતા? એક મિનિટ, આ ઓલું કલાબેન નું તલકે રાખ્યું. આ છોકરાઓનું છે ને જે અમારે ગુરુદેવ નું જન્મ જયંતિ નું પ્રોગ્રામ પણ ચાલુ છે. અચ્છા અચ્છા અચ્છા. ઓકે, ચલો આપણે જઈએ આગળ. વંદન ને પુણ્યના પરિણામ વ્યવહાર રત્ન જેને ભરત ને તપ ને ભક્તિ ને પૂજા ને ગજરતા. રંજનબેન કહે છે ને કે એક રૂપ દ્રષ્ટિમાં અહમપણું કરવું, તો દ્રષ્ટિમાં તો અહમપણું કરવા જોઈએ તો એ તો પર્યાય છે. તો નહીં, દેખવું માં હમપણું આવી ગયું. એમ આપણે કહ્યું ને તમે એક રૂપ દેખો, એક રૂપ દેખ્યો એટલે એ પુરુષાર્થ દ્રષ્ટિને કરી सम्यक દીધું. દર્શન. હા, એ દેખો જેમાં હમપણું છે ત્રિકાળીમાં, જે પર્યાયમાં ત્રિકાળીમાં હમપણું છે એને દેખો કીધું. એમ એક તો તમારો પુરુષાર્થ ત્યાં છે. દેખ્યો એટલે આપણે જેને ખાલી દેખ્યો, દ્રષ્ટિએ જેને દેખ્યો એટલે કે ત્રિકાળીને દેખ્યો, તો એ દ્રષ્ટિને એટલે सम्यक હમપણ. દર્શન કીધું. હમપણા સાથે છે ને ત્રિકાળીમાં દેખીને હમપણું અહમપણું, અને દેખીને અહમપણું કર્યું. અચ્છા, પર્યાય કર્યું, પર્યાય હમપણું કર્યું કે હું ત્રિકાળી છું. એટલે આપણે આવું છે. દેખવું ખાલી જ્ઞાનમાં આપણને જણાય છે, પણ દ્રષ્ટિમાં અહમ કરવાનું થાય એવું મને લાગ્યું. દ્રષ્ટિના વિષયમાં, દ્રષ્ટિમાં નહીં, દ્રષ્ટિના વિષયમાં. એ રાધા છે, રાધા કે હું રાધા નથી, હું કૃષ્ણ છું. એમ હા, રાધાની ડિક્શનરીમાં રાધા નહોતો શબ્દ, રાધાની ડિક્શનરીમાં કૃષ્ણ જ હતો. હા, એ વિષય જે છે એમાં અહમ કરવાનું. બરાબર. આ હું છું એમ, આ હું છું એમ. હું કૃષ્ણ છું એમ, હું કૃષ્ણ છું એમ. દ્રષ્ટિ એમ કે હું કૃષ્ણ છું. ऐसा स्वभाव उसका स्वभाव भगवान का एक रूप है, ये
अशुद्धता का नाश करने का स्वभाव है। वो तो ठीक, वो एक रूप स्वभाव की दृष्टि से एक रूप स्वभाव दर्शन ज्ञान चारित्र जो भेद है उसका भी अभाव करने का स्वभाव है। हाँ हाँ हाँ, भेद का भी नाश करने का स्वभाव है। हाँ हाँ, सारी बात है। अरे બહુ ગાથા અલૌકિક છે. પરમાર્થનો પરમાર્થ એટલે આ પરનો પરમાર્થ કરવો એ. હા હા, પરમાર્થ નામ પરમ પદાર્થની દ્રષ્ટિ से परम पदार्थ भगवान पूर्णानंद अनंत आनंद का कमरा, ये परम पदार्थ की दृष्टि से देखने पर एक प्रगट ज्ञान ज्योति मात्र आत्मा एक स्वरूप है. शुद्ध को देखने से, अभेद को देखने से एक रूप स्वभाव है. एक रूप कहो, शुद्ध कहो, अभेद कहो. और ये शुद्ध स्वभाव, एक रूप स्वभाव का अशुद्धता का पर्याय भेद का भी अभाव करने का स्वभाव है. આવો માત્ર આખો પડે માણસને શું થાય ભાઈ. મોટા ઝઘડામાં ઉભા થયા છે ભાઈ નારંગના પ્રભુના. वितराग स्वभाव रूपे शुद्ध पड़ा है प्रभु अखंड व्यक्त प्रकट. उसको देखने से एक रूप ही है. एक रूप द्रव्य का स्वभाव अनेक रूप अशुद्धता ने भेद का नाश करने का स्वभाव है. क्योंकि अभेद की एक की दृष्टि में भेद देखने में आता नहीं, वो कारण है भेद को भी अभाव करने का स्वभाव है. क्या भेद? सम्यक दर्शन ज्ञान चारित्र की पर्याय निर्मल है भेद. ये अशुद्ध नय का विषय है. अशुद्ध नय कहो, व्यवहार कहो, बेचत कहो, એને મલિન કેને કા વ્યવહાર કહો. બસ હજી આ ગુરુદેવ નું એ ચાલે છે. સ્વભાવ પર ચાલે છે. भगवान एक रूप स्वभाव जी सिखाओ, उसको शुद्ध कहो, निर्मल कहो, एक कहो, द्रव्यार्थिक नय का विषय कहो. ये शुद्ध नय स्वरूप कहो. ये स्वभाव उसका, उसकी दृष्टि करने से ऐसा पूर्ण स्वभाव का आश्रय लेने से, पूर्ण स्वभाव का अवलंबन लेने से, पूर्ण स्वभाव का एक रूप का स्वीकार करने से આવી ચીજ ये भेद सर्व भावांतर है ना. सर्व भावांतर अपना अभेद स्वभाव सिवाय अलावा सर्व भावांतर अपना ज्ञाय के एक रूप भाव से अनेरा भाव अशुद्ध ने पर्याय भेद सबका नाश करने का समझ में आया. આમાં એક રૂપ સ્વભાવ કીધું એટલે પર્યાયને ભેળવી દીધી ને, દ્રષ્ટિ કરનારી પર્યાયને. અભેદ અભેદ ના, હું ના પાડું છું એમાં. તો દ્રષ્ટિને દ્રષ્ટિ વિષય કરનારી છે પણ પોતાને ભેળવતી નથી. પણ એમ નથી કે હું દ્રવ્ય જ છું.
હા, એ દ્રવ્ય છે એમ કહું છું, હું દ્રવ્ય છે એમ કહું છું, એટલે પણ હું દ્રવ્ય જો છે એ દ્રવ્ય પર્યાય વાળું નથી. એટલે ના આમાં શું થાય છે, આમાં એક વસ્તુ મને પણ એક સમજ થાય છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય એ તો 3 વસ્તુ થઈ. ઓકે, હા હવે આપણે જેમાં એ 3 વસ્તુ સાથે તો એક રૂપ થઈ ગયો, એટલે ત્રણ મળીને તો એક રૂપ, 3 તો એક થઈ ગયો, બરાબર, આખો દ્રવ્ય ગુણ હા પર્યાય. હવે જે દ્રવ્ય છે ને, ખાલી દ્રવ્ય એમાંનું દ્રવ્ય ગુણ પર્યાય માંથી જે દ્રવ્ય છે એ દ્રવ્યને પણ આપણે પૂર્ણ જોવાનું છે. એ દ્રવ્યને આપણે દ્રવ્ય તરીકે અંશ તરીકે નથી જોવાનું. એ દ્રવ્ય પણ પોતે પૂર્ણ છે. એમાં અહમપણું કરે છે. તો પછી જે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે એ ક્યાં થાય છે? ના, પછી ના, તમે એક વખત એના પર અહમપણું કરો ને તો એ ધ્યેય થયું ને તો જ્ઞેય એની મળાય ઊભું થઈ જાય છે. જ્ઞેય કરવા માટે બીજો પુરુષાર્થ નથી કરવો પડતો. અચ્છા, એટલે દ્રષ્ટિ ઊભી નથી કરવી પડતી બીજી હા, બીજી ના, પર્યાય ઓટોમેટિક થઈ જાય, અંતર્મુખ થવી પડે. ઓટોમેટિક થઈ જાય છે. ફરીથી કહેતો. જો ત્રિકાળી દ્રવ્ય ઉપર આપણે ધ્યેય બનાવ્યો, એમાં એકત્વ સ્થાપ્યું, પર્યાય વગરની વાત છે. તો એ ત્રિકાળીમાં અહમપણું સ્થાપ્યું ને, જયારે થપાયું ને, એટલે કે આપણે નાયક આપણામાં જ્ઞેય પણ શું કહેવાય, ધ્યેય જણાણું આપણને. એટલે છઠ્ઠી ગાથાનો પહેલો પેરેગ્રાફ પૂરો થયો, પહેલો પેરેગ્રાફ. ત્યારે બીજા પેરેગ્રાફ જન્મ એની મળે થઈ જાય છે. એટલે દ્રષ્ટિ તે વખતે જે આપણે અનુભવ થાય છે, એની મેળાએ તો સ્વભાવ પ્રકાશક પર્યાય ઉત્પન્ન થાય છે. હા, તો એટલે બીજે એટલે જ્ઞેયમાં આવ્યું ને, જ્ઞેયમાં તો સ્વપર પ્રકાશ પર્યાય આવી. એટલે જે બીજા પેરેગ્રાફમાં જે કીધો, જે જ્ઞેય થયો એ પર્યાય સાથે નો થયો. શ્રદ્ધાએ અહમપણું કર્યું પહેલા પેરેગ્રાફમાં. એટલે આ બીજો ઉત્પન્ન થયો. હા, એમાં આપણે જુદો પુરુષાર્થ નથી કરવો પડતો કે મારી સમજદર્શનની પર્યાય ઉભી થાવ તમે. ના, એ તો પર્યાય ઉત્પન્ન થયા જ કરે છે. હા, એ પર્યાય થઈ ગઈ, પણ આપણું ધ્યાન નથી. હા, એટલે એ સમ્યક દર્શનની પર્યાય ઉભી થઈ ગઈ ઓટોમેટિકલી. અને એને આપણે 144 ગાથામાં એમાં કીધું ને, એ સમ્યક દર્શનની પર્યાય જ આત્મા છે. એટલે એમ નહીં, હું શું કઉ છું કે જે જ્ઞેય પ્રગટ થયું ને, એમાં જે પર્યાય પ્રગટ થઈ ને, સ્વપર પ્રકાશક પર્યાય, એ સ્વપર પ્રકાશકમાં પર એમ કે છે કે હું સ્વ જ છું. એટલે કારણ કે જ્ઞાનાકાર છે ને, જ્ઞાનાકાર છે એટલે જ્ઞાન જ છે. એમાં પરમાં શું લેવાનું? આનંદની જે પર્યાય થઈ, આનંદની પર્યાય આવીને એ પરમાં ગઈ. પોતાને જાણ્યું સ્વમાં આવ્યું, પોતાને જાણ્યું એનું સ્વમાં આવ્યું, અને આનંદની પર્યાય થઈ એ પરમાં ગઈ. એટલે આનંદની પર્યાય તો ક્યારે પ્રગટ થઈ કે જે સ્વ પરમાં જે પર જ્ઞેય જણાતું હતું એ પર જ્ઞેય જ્ઞાન છે એમ કર્યું ને, એ અભેદ થઈ પછી આનંદની પર્યાય ઉભી થઈ. જે પોતાને જાણ્યો ને, જો પેલા શ્રદ્ધા તો પહેલા પેરેગ્રાફમાં એ તો બરાબર છે, થઈ ગયું. બસ એટલે એટલું જ આપણે કરવાનું છે, બાકી બધું એની મળે થવાનું છે. અને તે વખતે આપણે આત્મા પણ જણાશે, પૂરો પર્યાય વાળો, અને આનંદ પણ જણાશે. એ આનંદ પર તરીકે જણાશે, સ્વપર તરીકે આખો આત્મા જણાશે. પણ આમાં પેલું આવે છે ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ, અને પછી જ્ઞેયભૂત ને ધ્યેયભૂત અભેદ થાય છે. હા, તો જ્ઞેયભૂત અભેદમાં તો ખાલી ત્રિકાળી ધ્રુવ આવ્યો. હા, બસ એના પર અહમપણ કર્યું, બસ આપણું કામ પતી ગયું. અને બીજું પેરેગ્રાફ ઉભો થઈ ગયો એની મેળાએ, એમાં સમજદર્શનની પર્યાય પણ થઈ અને આનંદની પર્યાય પણ આવી, અને આખો દ્રવ્ય જણાવવાનું. એ જ્ઞેયભૂત અભેદ. ધ્યેયભૂત અભેદમાં પરિણામી દ્રવ્ય. હા, પરિણામી દ્રવ્ય એ બીજો પેરેગ્રાફ. પહેલા પેરેગ્રાફ ધ્યેયભૂત. અચ્છા, ગાથા જ એક્સપ્લેન એ રીતે શુદ્ધ કથા ને જે જ્ઞાત તે તો તે છે. તો હા, તો જો જે જ્ઞાત તે તો જાવ ને, તો એ રીતે શુદ્ધ કથા એટલે આપણું સમજદર્શનનો તૈયારી થઈ ગઈ. એટલે આપણું કામ જુદો જોઈ લીધો. હા, જુદામાં અહમપણું સ્થાપ્યું. અચ્છા. જુદો જોઈ લીધો બીજામાં આવશે. બીજામાં સમ્યક દર્શનની પર્યાય સાથેનો જે દ્રવ્ય જણાવું ને, એ પરિણામી દ્રવ્ય જણાવું ને. અપરિણામીમાં અહમપણું કર્યું ને પરિણામી દેખાડું. એની ફેક્ટરીમાં એ જાતનું નાખ્યું, આપણે રો મટીરિયલ નાખ્યું આપણે પહેલા પેરેગ્રાફ.
હા હા હા. બીજા પેરેગ્રાફમાં મટીરિયલ આવ્યું એ, પર્યાય સાથે ફિનિશ પ્રોડક્ટ. પણ પરિણામીમાં દેખાડો એમાં આપણે કઈ કરવાનું નહીં. ના, એની મળે દેખાશે. આપણે ના કઈ પણ દેખાડો પછી પછી તમે સમજદારી થઈ ગયા, તમને આનંદ અનુભવ આવી ગયો. જ્યાં સુધી રહેવાશે કે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ અહમપણું આપણું ત્રિકાળી ધ્રુવમાં છે ત્યાં સુધી આનંદ જણાશે. તો પછી જયારે આપણે આનંદમાં જોવા જશું અને આનંદ મૂર્તિ પરથી આપણું લક્ષ્ય ઘટી જશે તો પછી આપણે બહાર આવી જશું. આપણું ધ્યેય જ્યાં સુધી આનંદની મૂર્તિ છે, એટલે પહેલો પેરેગ્રાફ છે, ત્યાં સુધી આપણે આનંદ રહેશે. પણ જેવું આપણે શરૂઆતમાં તો તો બહુ પેલું ઓછું જે થાય. સદભુત વ્યવહાર અને અનુપચારિત સદભુત વ્યવહાર ના વખતે શું હશે? શું જે કીધું? રાગનું જ્ઞાન હા, તો એ એમાં બી જ્ઞાન, એમાં એ જ્ઞાનમાંથી આપણે જ્ઞાન પર જતા રહ્યા ને, એ જ્ઞાનમાંથી આપણે જ્ઞાન પર જતા રહ્યા, એ પહેલો પેરેગ્રાફ આવ્યો. ના પણ પછી જ્ઞેય ઊભું તો બીજામાં થાય છે. બરાબર, છઠ્ઠી ગાથાની વાત ચાલે છે, રાઈટ? બધા એ જ્ઞેય છે આપણે પરિણામી દ્રવ્યની જ્ઞેયની વાત કરો છો કે બહારના જ્ઞેયની વાત કરો છો? ના, પરિણામી દ્રવ્ય. હા, તો બસ પરિણામીમાં બીજા પેરેગ્રાફ આવી ગયો ને, તે વખતે બહારનું કોઈ જ્ઞેય નથી હોતું. તે વખતે જ્ઞેય તો આનંદની દશા એ પર હોય છે. તો આનંદની દશા. રજનીભાઈ, તમારી દ્રષ્ટિએ જયારે રાગથી ભેદ વિજ્ઞાન થાય છે તો પહેલા દ્રષ્ટિનો વિષય જણાય છે, ઓલું પ્રમાણ નથી જણાતું? મને એમ થયું કે જે પર્યાય છે એમાં જે 20મી ગાથામાં છે એમ પર્યાય જે શુદ્ધનાય છે એમાં દ્રવ્ય જણાય છે ને પછી એમાં સ્થાપવાનું છે. તો પછી એમાં સ્થાપાશે નહીં. તમે આપણું કર્તવ્ય એ જ છે કે દ્રષ્ટિના વિષયમાં એકત્વ સ્થાપવું. એ પહેલો પેરેગ્રાફ થયો ને, અને જેવો પેરેગ્રાફ આપણું પૂરેપૂરું આપણે એનો અનામત એકત્વ સ્થપાઈ ગયું એટલે બીજો પેરેગ્રાફ એની મળે ઉભો થઈ ગયો. એટલે પ્રમાણનું દ્રવ્ય પછી આવે છે અને પહેલા ખાલી દ્રવ્ય. એ પ્રમાણનું દ્રવ્ય પણ એટલે બહારની વાત તમારે નથી, દ્રવ્યગુણ પર્યાયની વાત આવી ને, સમય દર્શનની પર્યાય સાથેનો આવ્યો ને, એ બીજા પેરેગ્રાફમાં એની મળે તૈયાર થઈ ગયું. એમાં કોઈ પુરુષાર્થ નથી કરવાનો. ધ્યેયમાંથી જ્ઞેયમાં જવા માટે જ્ઞેયમાં કઈ કરવાનું નથી. આપણે જ્ઞેય એની મેળા ઉભું થાય છે. જ્ઞાત તે તો તે જ છે. કર્તા કર્મનું અનન્યપણું. હા, કર્તા કર્મનું અનન્યપણું પહેલા પેરેગ્રાફમાં થયું. અચ્છા. ઇમિડિયેટલી બીજો પેરેગ્રાફ ઉભો થઈ ગયો. કર્તા કર્મનું અનન્યપણું પહેલામાં થયું ને, એનો એટલે કે આપણે જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણ્યો. એ કર્તા કર્મનું અનન્યપણું થયું. એને પોતે પોતાને જાણ્યો. એ કર્તા કર્મનું અનન્યપણું થયું. એટલે જ્ઞાત તે છે એ નહીં, જ્ઞાત તે તો તે છે એ કર્તા કર્મ અનન્યપણું. બીજો તેજ આવ્યો ને, બીજો જ્ઞાત આવ્યો ને, જે એ જ્ઞેય ભૂતભેદ આવ્યો. અચ્છા. પેલું જ્ઞેય હતું એ ધ્યેય ભૂતભેદ હતું. જે જ્ઞાત આપણે જણાયેલો પહેલા પેરેગ્રાફમાં, એના પર આપણે થાપેલું જ્ઞાત, એ જ આપણને પરિણામી તરીકે જણાવ્યું. પણ એમાં બરાબર છે, પણ આપણે ઓલું જણાય ને, શું કહેવાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની પર્યાય પણ એમાં વ્યક્ત થાય છે, તો ઈ ક્યાં જણાય? એક મિનિટ, આપણે આવાજ કે નહીં, આપણે રસિકભાઈ આવાજ કે નથી દેખાતા. હવે મને તારી વાત લાગી કે જેવી અંતર્મુખ તમે દ્રષ્ટિ કરો ને તમને દ્રવ્ય જણાય, તો સીધું એમાં અમપણું સ્થાપી દેવાનું. હા, અમપણું સ્થાપી દેવાનું, થઈ જાય. એટલું જ કામ કરવાનું છે. એટલે બાકી બધું પછી એની મળે ઓટોમેટિક. બીજો કોઈ પુરુષાર્થ નથી કરવાનો. એટલે ખાલી સુખનું જ વેદન થાય ને? હા, સુખનું વેદન થાય ને. આનંદ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અલગ અલગ કઈ ન જણાય, ખાલી સુખનું જ વેદન થાય ને? ના, સર્વ ગુણાંશે સંકેત, બધા અનંતા ગુણોનું થાય. હા, પણ તમે એ બધું તો ન જાણી શકો ને. શરબત પીએ,
હા. બધા ગુણો સ્વાદ આવે ને. હા હા એવી રીતે રાઈટ રાઈટ હા એ એવી શરબત રીતે પીવાનું, શરબત પીવાનું, બીજી ગાત શરબત પીવાની. ઓકે યા એટલે એક એનાથી જાતનું આ તો આપણે જ્ઞાન અને શું કહેવાય દર્શન. એટલે આમ તો ફિલિંગ તો એક જાતની શાંતિ અને સુખની થતી હા, હશે ને. હા, એટલે અનંતા ગુણો આવી ગયા. હા હા બધું ઇન્ક્લુડેડ શાંતિ અને સુખ બધું. શરબતનો દાખલો સારો છે. શરબત તો સારું. બીજી એમાં શરબત પીવાનું. હા. ચાલો अलौकिक बात है प्रभु, ये चैतन्य लीला अलौकिक अंदर है. हाँ हाँ, इसकी पर्याय अंतर्मुख होने से अनंत 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 गुण का पिंड प्रभु, जे गुण का छेला आखिर का आ ऐसे नहीं, उसको सम्यक ज्ञान पत्ता ले लेते हैं. क्या किया ये बापू, ज्ञान એટલે શાસ્ત્ર का ભણતર नहीं, कहीं ज्ञान नहीं. हाँ हाँ हाँ, अंतर जे स्वरूप जे अकर्ण अभेद वो का ज्ञान हुआ. ये ज्ञान की पर्याय अनंत 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 ऐसा गुण का प्रकार, जिसका अंत नहीं गुण की संख्या का, ऐसा अनंत का पर्याय ज्ञान की अंत ले लेते थे. अंत नाम उसका ज्ञान कर ले लेते हैं. हाँ हाँ हाँ, समझ में आया मारे भाई. અત્યારે ઘણું ગડબડ થઈ ગઈ ને. અત્યારે તો ચોર કોટવાળને દંડે મૂકી ગયું. હા હા, પ્રભુ સત્ય હશે ને નાથ. હા, તારો સાહેબો અંદર અનંત આનંદના ગુણાદિથી ભરેલો પ્રભુ છે ને નાથ. હા હા, એ તારા સાહેબાની સંપદા શું કે ક્યાં કે प्रभु, तेरी संपदा और तेरा गुण की संख्या क्या कहना. ऐसे एक रूप अनंत गुण होने पर भी वेद की दृष्टि न करने से, एक रूप अभेद की दृष्टि करने से, इस शुद्ध कहो, उसको भेद कहो, उसको एक कहो. ये भेद ने एक में शुद्ध और दृष्टि, अथवा भेद शुद्ध ने एक स्वभाव, अशुद्धता ने अनेक भाव का नाश करने का उसका स्वभाव है. भले पर्याय है, पर उसका गौण कर देने का उसका स्वभाव है. पर्याय છે પણ એને ગૌણ કરી દે છે. ઉપર દ્રષ્ટિ કરી આપણે પર્યાયને ગૌણ કરી નાખવાના. આપણે કીધું રહિતનું શ્રદ્ધા અને સહિતનું જ્ઞાન. રહિતનું શ્રદ્ધા ને પહેલું પેરાગ્રાફ અને સહિતનું જ્ઞાન એ બીજો પેરાગ્રાફ. છઠ્ઠી ગાથા. समझ में आया भाई. આવું છે શું ભાઈ. बहुत श्लोक अलौकिक है. हाँ, विशेष क्या आया, सर्वभावांतर सिद्धि. हाँ 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 हाँ, भगवान अंदर गुण गुणी का भेद से भी रहित अभेद, एक शुद्ध द्रव्य जिसका प्रयोजन है ऐसा नई से देखो तो ये स्वभाव एक रूप है. ऐसी दृष्टि हुई तो सम्यक दर्शन हुआ. सम्यक नाम सत्य दर्शन हुआ, क्योंकि अभेद वस्तु है ही, कि शुद्ध है, एक है. ऐसी दृष्टि हुई तो सम्यक सत्य दृष्टि हुई.
और राग की दृष्टि है तो मिथ्या दृष्टि उससे लाभ मानने वाला तो पण उसका ज्ञान दर्शन चरित्र निर्मल पर्य का भेद का लक्ष्य है अशुद्धता ने व्यवहार के नाता है। सारी बात है भाई। भगवान पूर्णानंद का नाथ एक रूप स्वरूप चैतन्य रत्नाकर चैतन्य अनंत रत्न का आकार नाम समुद्र, वो व्यक्त नाम प्रकट है वस्तु, ये ऊपर दृष्टि देने से एक रूपता दृष्टि में आता है। अने एक रूप का स्वभाव, अभेद का स्वभाव, शुद्ध का स्वभाव, ये अपना भेद भाव स्वभाव अलावा अनेरा भाव का अभाव करने का स्वभाव है। આવી વાતો છે। બહુ શ્લોક संतों थोड़ा शब्द में सारा दरिया भर दिया है, गागर में सागर भर दिया है। सागर નું ચિત્ર બનાવીને ગાગરમાં નાખે એ કઈ સાગર નહીં। थोड़ा शब्द में सारा सागर भर दिया है मैंने। प्रभु तेरी पार नहीं, प्रभु तू ऐसा है ना नाथ। तारा गुण नहीं पार नहीं, इतना गुण छता तो हम ऐसे व्यक्त एक रूप कहने में आता है। समझ में आया? दर्शन 14वीं गाथा में दर्शन का अधिकार हुआ, अंदर में ज्ञान दर्शन ज्ञान सहित स्थिरता का अधिकार है। जहाँ भगवान एक रूप है ऐसी दृष्टि हुई, यहाँ स्थिरता करना है। ये एक रूप स्वभाव में स्थिरता रमणता करना है। तो अजी एक रूप स्वभाव दृष्टि में आया नहीं, उसको स्थिरता क्या करना? तो उसको चारित्र कहाँ से आता है, आयम कहते हैं। समझ में आया? अनंत अनंत धर्म स्वरूप भगवान एक रूप दृष्टि में आया नहीं, वेदन में आया नहीं, अनुभव में आया नहीं। तो उसमें रमना ही चीज तो दृष्टि में आई नहीं, तो रमना कहां से होगा? छते ये स्वरूप की शुद्धा ज्ञान ने रमणता, तीन भेद का लक्ष्य करना ही अशुद्ध नहीं का विषय है। ये अशुद्ध नहीं का विषय को अभाव करना एक रूप स्वभाव का स्वभाव है। अन्य द्रव्य के स्वभाव द्रव्य निमित्त होने वाले स्वभावों को दूर करने रूप उसका स्वभाव है। इसमें यह अमेचक है। कौन? टिकाड़ी विनायक भाव अमेचक है, एक है, શુદ્ધ है। અત્યારે એમનું પૂરું થયું ગુરુદેવનું સ્વભાવ હતો ને, અમે જો અમે ચેક કરાવ્યા અત્યાર સુધી ચાલુ। भैया ना भेदो अनेक है, अशुद्ध है, व्यवहार है, मदीन के में था। हाँ वाणी क्या है भैया? दिगंबर संतो ये तो केवल ज्ञान ना केड़ा है, तो केवल ज्ञान ने खड़ा रखा है।
बोल लिया। अमेतक है, शुद्ध है, एकाकार है। पर्याय भेद ही अशुद्ध है, अनेक है, अनेकाकार है। क्या अनेक दर्शन ज्ञान चारित्र की पर्यायों पे तृण रूप पे घूमा ये अशुद्ध है, अनेकाकार है? हाँ हाँ हाँ, एक नहीं अनेक है, व्यवहार है। गजब बात है प्रभु। हाँ हाँ, राजमल नीतिका में तो मेचक मलिन कहने का व्यवहार ऐसा कहा है। हाँ हाँ हाँ, બહુ શ્લોક ઊંચો છે, ભાગશાળીને એના અર્થો કામે પડી ગયો છે. આમાં તકરાર ને વાદ વિવાદ ક્યાં વાત પડે છે? जहाँ यहाँ अंतर स्वरूप एक रूप है, उसको ही एक रूप शुद्ध ने भेद कहा। ये नाम दर्शन चारित्र निर्मल पर्याय पूर्ण में उसको भी अशुद्ध का व्यवहार मेचक मलिन। समझ में आया? बाबा वेद दृष्टि को गौण करके इनका नाश करने का अर्थ है, उसको गौण करते हैं। क्यों? समझ में आया? दर्शन ज्ञान में चारित्र की पर्याय उसको भेद है तो उसको गौण कर दिया। अखंड ज्ञायक भाव की दृष्टि में उसकी कोई कीमत नहीं, गौण कर दिया। तभी पूरा नाशवान को न स्वभाव ऐसा है कि वेद को अंधेरा को नाश करने का, तो उसका अर्थ क्या है कि नाश करने का अर्थ क्या? समझ में आया? कि वेद दृष्टि को गौण करके निर्मल पर्याय ज्ञान दर्शन चारित्र के है, पर वो गौण करके उसको पिघाड़ी स्वभाव नाश करने का स्वभाव ऐसा कहने में आया है। गौण करके ना अर्थ उसकी कोई गिनती नहीं। गणतरी में लेने की चीज तो ये अखंड आनंद शुद्ध ही एक ही है। आओ मार्ग वस्तु નું સ્વરૂપ ऐसा है, पर्याय को गौण करे बिना दृष्टि द्रव्य की होगी नहीं, અને દ્રવ્ય की दृष्टि हुई ત્યાં सम्यक दर्शन आदि पर्याय पण गौण हो जाती है, क्योंकि अभेद में भेद दिखते नहीं। इस आदमी का था भेद दृष्टि को गौण करके अभेद दृष्टि से देखा जाए तो आत्मा एकाकार है, शुद्ध है, एक है, अभेद है, निर्मल है, निश्चय है। वही अमित है, ये निर्मल है। हरे काम રજની ઓગણીસ આમાં ક્યાં એવું આવતું નથી કે ત્યાં એકત્વ સ્થાપવું? કેમ? એક અભેદમાં સ્થાપવું ને કીધું ને, આ બધા ભેદ ને ગુણ કરીને અભેદમાં સ્થાપવું, એમાં તો એક ત્રિકાળી ને અભેદ તરીકે લીધું ને, બધા ભેદ ને ગૌણ કરીને। પણ આપણે તો દ્રષ્ટિ કરનાર છીએ ને? હા, આપણે દ્રષ્ટિ કરનાર છીએ, પણ આપણે દ્રષ્ટિ કરનાર છીએ, આપણે રાધા છીએ, પણ આપણે કૃષ્ણ માની છે ને આપણને। એટલે એકત્વ સ્થાપે એટલે એ પણ એટલે એવું આવતું નથી કે એમાં એકત્વ સ્થાપવું, એ વસ્તુ અભેદ છે, જ્ઞાન દર્શન ચારિત્ર થી અભેદ છે।
હા એટલે વસ્તુ અભેદ જ્ઞાન દર્શન ચારિત્રથી અભેદ છે, પણ આપણે એમાં અભેદ થવું એટલે હા, એ શ્રદ્ધા, તે હું છું, તે હું છું, હા એવું આવતું નથી. કેમ આવ્યું ને? આ બધું શું કીધું આમાં? આવું બધા હજુ આગળ આવશે, હવે જોઈએ આપણે અચ્છા, એમાં. જો બિના દ્રષ્ટિ की तो होगी नहीं કારણ કે એને દ્રવ્ય की સમ્યક दृष्टि, દર્શન, तो આ દ્રવ્ય की दृष्टि हुई એટલે શું થયું? દ્રવ્ય की दृष्टि हुई ત્યાં સમય દર્શન હા पर्याय હા अभेद એ ઉત્પન્ન થાય છે. नहीं, अभेद, हाँ, भेद दृष्टि को गौण બરાબર. करके अभेद की दृष्टि देखा जाए तो आत्मा एकाकार है, शुद्ध है, एक है, अभेद है. तो भेद दृष्टि એટલે ने गौण કરી અને આત્માને આપણે આખો એટલે જોયો. એટલે દ્રષ્ટિ કરનાર દ્રષ્ટિને આમાં અભેદ કરી નાખે. हाँ, जो भेद दृष्टि को गौण करके अभेद दृष्टि से देखा जाए तो હા आत्मा एकाकारी है, शुद्ध है. એમાં હા જી, ભેદ દ્રષ્ટિને એટલે ભેદમાં સાત્વિક અથાવાળી કીધી તો દર્શનના ચારિત્રની હતી, પણ હા, આપણી અચ્છા આપણી દર્શનની જ કહેવાય ને, આપણે અંતર્મુખ થઈએ. હા, દર્શનની પર્યાય કહેવાય, પણ હવે એ પોતે દર્શન પર્યાય છે એમ નથી માનતું ને. માનતું નથી, પણ એ તો કરી છે ત્યારે જો જઈએ છે આપણે ને. આપણે હું ભેદ દ્રષ્ટિ છું એટલે ભેદ દ્રષ્ટિ, હું ભેદ દ્રષ્ટિમાં થોડો અહમ કરું છું. હું અહમ ના કરું છું તો ના, પણ દેખાડી શકે ને. ત્યાં અભેદ કરવું એવું આવતું નથી, એમ મારું કેવું છે. જોજો આગળ આવશે. એટલે સમ્યક દર્શન થવામાં आत्मा को प्रमाणमय से मेचक हमेचक कहा. क्या कहते हैं? त्रिकाली की दृष्टि से अमेचक है, पर्याय दृष्टि से मेचक है, दो ही प्रमाण से मेचक मेचक दो ही कहा. प्रमाणित दो ही को जानने वाला प्रमाण से मेचक मेचक कहा. उस चिंता को मिटाकर, हाँ हाँ हाँ, ये पण विकल्प है, पक्ष है. हाँ वैसे जैसे साध की सिद्धि हो, हाँ हाँ, मोक्ष साध की सिद्धि हो, ऐसा स्वरूप की एकाग्रता करना. हाँ हाँ, वैसा करना चाहिए. ये आगे के श्लोक में कहते हैं. જો વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. બરાબર? વ્યવહાર નહીં અભૂતાર્થ, વ્યવહારની ભેદથી જુએ છે, ભેદની દ્રષ્ટિ. તો વ્યવહાર નહીં અભૂતાર્થ એટલે અભૂતાર્થ છે, ખોટો છે. અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિની સેવા હોય છે. તો આશ્રિત કીધું ને, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિની સેવા હોય છે. એટલે શ્રદ્ધાની પર્યાય ભૂતાર્થમાં આપે છે, આશ્રિત કરે છે. આશ્રિત આવ્યો ને શબ્દ, એમ આવ્યો. એ આશ્રિત, બસ એ જ. 19 आत्मनं चिन्तयेवं मेचक मेचक तयो दर्शन ज्ञान चारित्रे सहज सिद्धि न चंद्रा. ये श्लोक के याद में पहले एक जानिए देखिए रमी रहे एक एक जानिए देखिए रमी रहे के ठोर. हाँ हाँ, समालम निर्मलम विचारिए यही सिद्धि नहीं हो. आ श्लोक में से आ श्लोक है ना, उसका बोलने 16मो श्लोक છે. જો એ આવ્યું 20મો છે ને, 19, પણ આમાં 20માં લીધું નથી. પછી આવે જ નહીં. एक देखिए जानिए रमी रहे एक ठोर समल मिल विमल न विचारिए. समल नाम वेद, निर्मल नाम वेद. समल विमल न विचारिए. यही सिद्धि में
हाँ सिद्धि है, ईश्वर का कोई सिद्धि मुक्ति होती नहीं। हाँ हाँ, समझ में आया? हाँ। यह आत्मा मेचक है, मेचक है ना भेद रूप। मेचक कहो, भेद कहो, पर्याय कहो, अशुद्धता कहो, अनेकाकार कहो, और अमेचक है। अभेद कहो, एकाकार कहो, शुद्ध कहो, एक रूप कहो। ये चिंता है मालूम, ऐसी चिंता से बस हो। ऐसा विकल्प की, भेद की, अभेद की चिंता से बस परम गुरु पढ़ो। गुरु उससे कोई लाभ नहीं है। है अभेद रूप एकाकार चिंतिया, ऐसी चिंता से बस हो। सहज आत्मा की सीधी तो दर्शन ज्ञान चारित्र्य भावों से होता है, प्रणमन से हम कहते हैं। व्यवहार बताया ना कुछ। ये दर्शन ज्ञान चारित्र ना प्रणमन तुरंत का विचार, भेद है शुद्ध है ना भेद है अशुद्ध है, ऐसा विकल्प से बस आओ। આવો ઉપદેશ હવે કે નવરા માણસ મળે આખો દી કામ, હવે આવું એને સમજવું ક્યારે સમજી ગયા। નવરા ક્યાં કે ફુરસદ, ફુરસદ નહીં, 20-22 કલાક ધંધા વેપારમાં પાપમાં હાથ ઉધી, હોશ ને હરખ, પૈસામાં, બાયરીમાં, છોકરામાં, ધંધામાં, હોશ આમ જાણે ક્યાંય ઘાત ઇજ્જત का आत्मा का खबर नहीं। परनी हरखू होशी रामत होश न कीजिए, ये सजाई आती है। सजाई मवाए एक चांद उसमें आता, पर मैं होश न कर प्रभु, पर मैं राजी न था। तेरा आनंद का नाद पड़ा है, ત્યાં जाने प्रभु। क्या तेरे आनंद की होश आएगी, आनंद का अनुभव होगा। बाहर में भटक करते आई थी, राजी पैसा मिला, आबरू मिली, कीर्ति मिला, शरीर सुंदर लड़का मिला, 8-8, 10, 12 लड़का, 2 वर्ष एक था, 24 वर्ष बाहर। बाहर दिख रहा है बार भाया છે ને અમારે વિષયમાં છે બાર ભાયા। 2 વર્ષે દીકરો થાય, 24 વર્ષે બાર થાય, 20 વર્ષે પીણ છે, 44-45 વર્ષમાં તો 12 છોકરા થઈ જાય। ધૂળ ધાણી ને વાપવાની હે। હાથ ફીરુંગી હું તું ઘરમાં પૈસા થાય હોશ ને, છોકરા રડે હોશ ને હર્ષ ને, કમાય ધૂળમાં એને હું કમાય। દીકરા સોના, પૈસા સોના, ખેતર સોના, નાક લાંબા એ કાપી નાખવાના છે। हाँ कहते हैं तो भाषा कैसी अपनी मेचकते भेद रूप अनेकाकार, पर्यायना भेदोથી ભેદરૂપ અનેકાકાર મેચક મળે। અમેચક એટલે અભેદ રૂપ એકાકાર નિર્મળ, એમ લેના। ये चिंता आलम, ऐसी चिंता से बस हो।
हाँ, सहज आत्मा की सिद्धि तो स्वभाव का आश्रय से दर्शन ज्ञान चारित्र प्रणमना ये मुक्ति का उपाय है। हाँ, सम्यक दर्शन ज्ञान चारित्र का ध्येय बनाकर ध्रुव को अभेद को अभेद को ध्येय बनाकर दर्शन ज्ञान चारित्र पणे प्रणमना निर्मल संजक हो निश्चय व्यवहार ने बात है। निश्चय सम्यक दर्शन सम्यक ज्ञान और चारित्र तीन भावों से ही होता है, अन्य प्रकार से नहीं। ये व्यवहार की क्रिया से भेद से राग आदि से धर्म मुक्ति नहीं होती। समझ में आया? व्यवहार रत्नत्रय का कया कोई ठिकाने बिन साधन, पर ये तो साधन का ज्ञान कराया है। जो है उन्हें अभेद को अमेचक को ધ્યેય બનાકર, એ ધ્યેય થઈ ગયું, પહેલો પેરાગ્રાફ આવી ગયો છઠ્ઠી ગાથાનો. અને પછી દર્શન જ્ઞાન ચારિત્ર પણ પરિણમના એ ઓટોમેટિક છે. આપણે પરિણમતા નથી કે મારે સમ્યક દર્શન તરીકે પ્રણમવું છે, સમ્યક જ્ઞાન તરીકે પ્રણમવું છે. એ બીજો પેરાગ્રાફ આવ્યો. ધ્યેય બનાવ્યો એટલે આશ્રય થઈ ગયો, આ ભૂતાર્થ થઈ ગયો, અને આ એની મળા થઈ ગયું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એટલે બધા ઠેકાણે એમ જ વાત છે. ત્યાં પકડે દેખો બિન સાધન કરે. अरे प्रभु सांभलतो तो भाई, ये तो राग की मंदता का योग्यता था तो ऐसा ज्ञान कराया। तो सुरतौड़ी नहीं में भी ऐसा आया है, व्यवहार नहीं से होता है, क्रिया नहीं से मुक्ति होती है, ज्ञान नहीं से होती है। अरे प्रभु ये तो एक समय में ऐसी योग्यता गिनने में आई है। कोई को ज्ञान से होता है, कोई के क्रिया नहीं से होती, ऐसा है नहीं। समझ में आया? जहाँ तो काल नहीं से में होती है मुक्ति, न अकाल नहीं से होती है, तो कोई को काल नहीं से में, कोई को अकाल नहीं से में है क्या? ये तो एक व्यक्ति को अपना सकाल से होती है, न अकाल नाम स्वभाव ने पुरुषार्थ से होती है, ये अकाल। समझ में आया? बहुत मार्ग सूक्ष्म भाई। अन्य प्रकार से नहीं, यह नियम है। अपना शुद्ध द्रव्य को ध्येय बनाकर, एक अमीर शुद्ध को ध्येय बनाकर जो दर्शन ज्ञान चारित्र में प्रणमना, कोई मोक्ष का मार्ग है। ये पर्याय से समझते हैं तो पर्याय से समझाया है। समझ में आया? ये लिखेगा। भावार्थ ये आगे लिखेगा। व्यवहारिक जन पर्याय में भेद समझते हैं, इसलिए यहाँ ज्ञान दर्शन से भेद समझाया है ना नीचे। क्या क्यों कहा? बोली हम कहीं दर्शन ज्ञान चारित्र प्रणमना, ये तो भेद कहा कि लोग को भेद से समझ सकते हैं, ये अपेक्षा से कहा है। बाकी समझाना है तो भेद। एक बाई કહ્યું છે ને, એક જુવાન બાઈ હતી રૂપાળી, એમાં એને શીતળા નીકળ્યા. શીતળા શીતળા સમજે તે દાણે દાણે એ कीड़ा लाठी में, उसका धनी की बीजी थी, पहली मरी गई थी, बीजी पड़ी 2 વર્ષ લગ્ન એમાં आई ये उपरी।
ये तलाई में, तलाई क्या कहते हैं, गद्दी गद्दी, ऐसे फरे तो हजारों कीड़ा, आम फरे तो जावे, अने पीड़ा 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 एनी माने के बा मैं आ भावમાં આવા પાપ નથી કર્યા, મારાથી સહન થતું નથી, સૂયું જાતું નથી, બેઠા જતા નથી. હા હા હા, બે છૂટી ગઈ અમુક ગયો વખત પીड़ा पीड़ा पीड़ा. अरे प्रभु ते अनंत बार ऐसा श्रम किया है, सम्यक दर्शन बिना જેવા અનંત પ્રભુ કા નહોતું કહ્યું ભાઈ, તારા દુઃખ ને દેખીને જ્ઞાનીઓને પણ ઉદન આવ્યા છે. ભાઈ તને એટલા દુઃખ થયા, નરકમાં નિગૂઢમાં, એ દુઃખ ને દેખી જ્ઞાનીઓને આંસુ આવે છે. આંસુ કરુણા આવે છે કે ભાઈ તારે બચવાનો ઉપાય તો આ એક છે. भगवान पूर्णानंद का नाथ, इसका आश्रय ले, तेरी सिद्धि होगी, दुख का नाश होगा. दूसरा कोई उपाय है? समझ में आया? बाबा, आत्मा के शुद्ध स्वभाव की साक्षात प्राप्ति अथवा सर्वथा मोक्ष साधे. देखो सादा व्याख्या કહી, દ્રવ્ય ધ્યેય એ નથી चाहिए. आत्मा ની शुद्ध स्वभाव की साक्षात प्राप्ति એટલે क्या? शुद्ध स्वभाव तो है, शुद्ध स्वभाव तो है, पर्याय में साक्षात प्राप्ति होनी है. समझ में आया? शुद्ध स्वभाव ने साक्षात क्यों कहा? पर्याय में बताना है. ये भगवान शुद्ध स्वभाव का भंडार, परमात्मा, त्रिलोक का नाथ, ये तो है ही, पर उसकी पर्याय में शुद्ध स्वभाव की प्राप्ति होना ही साक्षात प्राप्ति कहने में आता है. अरे बात बापू, आत्मा के शुद्ध स्वभाव की साक्षात प्राप्ति अर्थात सर्वथा मोक्ष साध्य. क्या कहते हैं? वस्तु तो मोक्ष स्वरूप है ही, साक्षात प्रकट स्वभाव वस्तु तो है ही, पर पर्याय में साक्षात प्राप्त करना मुक्त स्वरूप तो है ही. समझ में आया? एकला शुद्ध स्वभाव स्वरूप तो है ही, पर पर्याय में साक्षात प्राप्ति करना अथवा पर्याय में मोक्ष करना असाध्य है. ध्येय भले मोक्ष स्वभाव स्वरूप भगवान आत्मा, पर पर्याय में मोक्ष प्राप्त करना ही साध्य है. स्वभाव तो है ही, पर पर्याय में शुद्ध प्राप्त करना ही साध्य है. मुक्त तो है ही, पर्याय में मुक्ति प्राप्त करना ही साध्य है. समझ में आया? પર્યાય में મુક્ત કરના એટલે પર્યાય શુદ્ધ કરવી એમ જ ને. એટલે અહીંયા શું છે, ધ્યેય શું છે અને સાધ્ય શું છે એનો ડિફરન્સ બતાવે છે. ધ્યેય તો ત્રિકાળ આત્મા જ છે, પર્યાય વગર, પણ સાધ્ય શું છે? સાધ્ય તો પરિણામી આત્મા છે. આપણે સમ્યક દર્શી થવું છે ને, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વાળી પર્યાવરણ આપણે થવું જ ને, એ આપણું સાધ્ય છે, સાધ્ય છે. ગઈકાલે 2 દિવસ પહેલા વાત કરેલી કે આપણે તમે ઘરાકને સેટિસ્ફાય રાખો
એ આપણું ધ્યેય છે, અને પૈસા હા. મળે આપણે એની એ આપણું સાધ્ય છે. તો પૈસા મેળવવા એ હા. સાધ્ય છે, પણ પૈસા મારે પૈસા મેળવવા છે એમ કરવાથી સાધ્ય નથી મળતું. કસ્ટમર સેટિસ્ફાય ધ્યેય કરો તો મને મળે એમ. હમ એટલે આ સાધ્યની વાત છે અત્યારે. એટલે 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 પરિણામ તો હા, શુદ્ધ એટલે તો આમાં પરિણામ શું છે, એમ. જો આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારોથી માર કરવાથી નથી થતું. સાધ્ય સિદ્ધ થતું નથી. તો સાધ્ય સિદ્ધ બરાબર. થવા માટે તો ત્રિકાળીનો જ આશ્રય લેવાનો છે એમ. આશ્રય તો ત્રિકાળીને લીધો, હા. એટલે પણ જે વસ્તુ તો શુદ્ધ જ છે, આપણી દ્રષ્ટિમાં પણ શુદ્ધ આવી, પણ પર્યાય મેં શુદ્ધ કરના યહ સાધ્ય है. એટલે હા, પર્યાય મેં શુદ્ધ કરના એટલે પર્યાયમાં શુદ્ધ જાણવો. અજાણો એટલે અજાણો બરાબર છે, પણ એટલે એને માટે એકલા શુદ્ધ સ્વભાવ સ્વરૂપ તો છે જ. આમ કીધું ને કે હા. પર્યાયમાં સાક્ષાત પ્રાપ્ત કરનાર એ આપણું સાધ્ય છે. હા. 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 બસ બીજું કઈ નથી, એ સાધ્ય છે. પર્યાયને શુદ્ધ કરવું એવું નથી, પર્યાયમાં શુદ્ધને જાણવું. હા, બસ થઈ જશે એની મેળાય જ. હા, એટલે પર્યાય શુદ્ધ થઈ છે. હા, પડે થઈ જાય. એનો વિષય શુદ્ધ આવ્યો એટલે એ શુદ્ધ કહેવાય. અહીંયા મુક્ત તો है ही, પણ पर्याय में मुक्ति ये अपना साध्य है. પર્યાયમાં એ વિષય બની જાય એટલે હા, સાધ્ય થઈ ગયું. આવી વાત છે. પરમ છે ત્રણ લોકના નાથ, તીર્થંકરોના આ અવાજ છે, દીવધની છે. એ સંતો જગતની પાસે आड़तिया बनी कर बनकर बताते हैं, मार्ग तो आए प्रभु। आत्मा के शुद्ध स्वभाव तो है ही टिकाव, आत्मा मोक्ष स्वरूप तो टिकाव है ही। साक्षात प्राप्ति, वर्तमान में प्राप्ति અને વર્તમાનમાં મોક્ષી દશા, ये साध है। आत्मा मेचक या अमेचक, व्यवहार ने निश्चय, वेद ने अवेद, ऐसे विचारी मात्र करते रहने से साध सिद्धि नहीं होता है। ऐसे साधना मुक्ति की पर्याय शुद्ध स्वभाव की पूर्ण प्राप्ति, ऐसा विचार करने से नहीं होता। आत्मा मेचक मेचक विचार मात्र से करने साथ नहीं होता, परंतु दर्शन शुद्ध आत्मा का अवलोकन, पर दर्शन का अर्थ ये कि त्रिकाली का अवलोकन प्रतीत, त्रिकाली स्वभाव की अवलोकन नाम प्रतीत, अवलोकन नाम जानना प्रतीत, अवलोकन नाम ज्ञान, शुद्ध स्वभाव का प्रत्यक्ष जानना ये ज्ञान, शुद्ध स्वभाव का ज्ञान में प्रत्यक्ष वेदन होना ये ज्ञान, और चारित्र, शुद्ध स्वभाव का अवलोकन एक ज्ञान, शुद्ध स्वभाव का प्रत्यक्ष जानना, राग ने निमित्त का अवलंबन बिना भगवान का ज्ञान सिद्धा ज्ञान होना, इंद्रिय से जो ज्ञान हुआ है जानकर एक ज्ञान नहीं। शब्द शास्त्र पढ़कर शास्त्र भणकर ये ज्ञान हुआ है, ये तो शब्द ज्ञान है, आत्मज्ञान नहीं। समझ में आया? અહીંયા તો જેવી शास्त्र का ज्ञान हो અને कथन करने में जोर दिए, बड़ा जोर बैठता है, ऐसा क्या है जो तुम, तेरा लक्ष्य तो तुम चुप जाते हैं। दुनिया राजी था है, राजी करने को तो कहते हैं। अरे रे, ये तो विपरीत दृष्टि का भाव है।
शुद्ध स्वभाव का प्रत्यक्ष जानना ये ज्ञान। हाँ 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 हाँ। और चारित्र शुद्ध स्वभाव में स्थिरता ही साध की सिद्धि है। भगवान आत्मा में स्थिरता ही चारित्र है। हाँ हाँ। शुद्ध स्वभाव की श्रद्धा। हाँ अवलोकन, अवलोकन एट देखूं एट सब અને શુદ્ધ આત્મા का ज्ञान। हाँ हाँ हाँ। ये पण प्रत्यक्ष जानना। हाँ 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 हाँ। भगवान परमानंद स्वरूप प्रभु, उसको ज्ञान प्रत्यक्ष जानना, प्रत्यक्ष जानना, कोई अपेक्षा राग की नहीं। अरे प्रभु आते कई बात और इस स्वरूप में स्थिरता करना। दर्शन ज्ञान में चारित्र साध की सिद्धि होती है। ये रीति होती, वही मोक्ष मार्ग ज्ञान नहीं, दूसरा कोई मोक्ष मार्ग है। हाँ हाँ हाँ। तो मोक्ष मार्ग दे, ये तो निरूपण कथन ने अपेक्षा कहा है। वास्तविक तो एक ही मोक्ष मार्ग है। अरे बे प्रकार मोक्ष मार्ग, एक तो राग को मोक्ष मार्ग का, तो बंद का मार्ग है। बंद का मार्ग का आरोप से मोक्ष का मार्ग का। કેટલી વાર? 4 મિનિટ। व्यवहारी जन यहाँ क्या कहते हैं? 4 मिनिट। હા વાંધો નહીં। कि तुम्हें बहु पहले तो ऐसा कहते थे, दर्शन ज्ञान चारित्र पर्याय, ये मत मेचक व्यवहार अशुद्ध ऐसे कहते थे। वही तुम्हें दर्शन ज्ञान चारित्र को प्रणमना ऐसा कहा। समझ में आया? एक रुपए नहीं 3 रुपए प्रणमना ऐसा कहा। पहले तो कहते थे कि तो शुद्ध है, व्यवहार है, बेचक है। व्यवहारी जन पर्याय में समझते हैं, समझाने की रीत दूसरी क्या करना चाहिए। हाँ वेद में समझते हैं, उसको भेद करके बतावे तो समझते हैं। हाँ इसलिए यहाँ ज्ञान दर्शन चारित्र के भेद से समझाया है। देखो निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र ये भेद से समझाया, ये भेद से समझते हैं ये कारण, ताकि वस्तु तो अभेद है। आत्मज्ञातम कहा नहीं, दर्शन ज्ञान चारित्र को प्राप्त हो ये आत्मा, ये तो व्यवहार कहा। समझ में आया? व्यवहार कहकर आचार्य ऐसा कहा, आठवीं का था कि व्यवहार हम कहते हैं, व्यवहार विकल्प में आया है तो हमारे भी व्यवहार अनुसर वाला है कि नहीं, और तेरे भी व्यवहार अनुसर वाला है कि नहीं। એવું વિકલ્પ આવે સમજાવ્યા આવે વિના રહેતું નથી, પણ એનાથી ધર્મ થાય નહીં, એને અનુસરવા લાયક નથી। વેદથી સમજાયા भगवान आत्मा दर्शन ज्ञान चारित्र को प्राप्त हो आत्मा, पण वो भेद का आदरणीय अनुसरण करने लायक नहीं। ये तो तेरे समझने को मैं कहा, मेरे भी विकल्प आया है तो भेद से कहा, मेरे भी व्यवहार को अनुसरण करने लायक नहीं। सारी बातों में पारी आंखों पड़े।
આખો જે સંદામાં રોકાયો એમાં ખૂબ ધ્યાન વળે માથે બેઠો હોય પંડિત કે એવા માનવું એક એમ કે અને એ મારો બીજું ક્યાંય એને પણ ખબર ન મળે બિચારા પાપમાં પોટલા પીડ્યા આખો દી બાયડી છોકરા કુટુંબ એમાં આવીને નવરો હોય તો સાંભળતા પંડિત માથે કે જય નારાયણ એ સમજીને કહેતા છે हाँ कहते हैं कि आज जो दर्शन का चारित्र का वर्णन कहा तो हम तो पहले तो बेचक ने भेद किया था पर वो रीति समझते हैं तो समझाया है बाकी तो दृष्टि का विषय तो भेद है उतर पे ले जाना है हाँ 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 है यहाँ ज्ञान दर्शन भेद से समझाया है વિશેષ કહેગા જો એક નક્કી કરવાનું છે આવતીકાલે બુધવાર છે એટલે કાલે આવશે નહીં આપણે શોભનાબેન નહીં આવે પણ થોડા વખત સુધી એની તબિયત ને બધું ત્યાં ગયા ત્યાં જોરા ત્યાં ગયા ને જામનગર કાલે આપણે રોજના ટાઈમે આવવું છે આપણે રોજના ટાઈમે જ રાખીએ હા 8 વાગે જ રાખીએ હા તમારે રોજ એક મિનિટ एक मिनट बाणु કેમ છે તમને? સારું છે. શરીર દુખે ખરું, બોડી પેઇન થાય છે. આપણો બહાર હોય ને એટલે ધીમો ધીમો મટે ને. પણ હવે થોડી રિકવરી છે. આમ તો ટાઈમ લાગે, બહારનું કામ છે. હા ચાલો ઓકે. તો શું કહેવાય તમારે રોજ આપણે આ ટાઈમ 10:30 મહેશ બીજાને હા તો 8 વાગે 8 વાગે ચાલુ કરીશું. 8 વાગે તો આ રોજની જેમ આજની જેમ જ બરાબર આજની જેમ. હા તો સ્વાધ્યાય 22 માં મૂકી દેજે. હા હું લખી દઉં છું. કહી દઈએ આપણે રસિકભાઈને કહી દઈએ. કાલે શોભનાબેન નથી એટલે આપણે રોજના ટાઈમે રજનીભાઈ પણ રોજનો ટાઈમ તો આપણો 9:30 છે અમારો. અમે લોકો 10:30 મળીએ છીએ. 9:30 નો ટાઈમ છે આપણો. 9:30 તમારો 9:45 નો છે કે 9:45 નો? 9:45 આપણે ઓલું કરીએ છીએ ને હવે આપણે મોક્ષ માર્ગીના વિચારો એટલે 5 કલાક વહેલું કર્યું છે. હા એટલે તમારો ટાઈમ 9:30 તમારો ટાઈમ 9:30. ભલે ભલે ઓકે ઓકે ચાલો હવે આપણે બસ ટાઈમ ઓછો છે થોડો. લેવું છે મોક્ષ માર્ગીના વિચારો કે કઈ લેવું છે બીજું કે મોક્ષ માર્ગીના વિચારો લ્યો. અને નહીં તો છે ને મંજુબેન આ બહુ ગમી ગયું. એ હોસ્પિટલમાં હતા ને તો આજના 2 કળશ છે ને 2 કળશ એમાં લઈ લઈએ. પાછું આ 2 કળશ લઈ આજે ઓલામાં 1 મિનિટ બતાવો. વિતરાગ વાણી હા બસ હા તો આજે આપણે 18 ને 19 કર્યા ને એ આવશે. 18 ને 19 કળશ. હા લ્યો વ્યવહારથી કહેવાય છે, વ્યવહારથી કહેવાય છે. આજનો 18મો. I never post stuff like this, but I had to share. I cook almost every day, so we've gone through our share of. કળશ 18 હવે પરમાર્થ નયથી કહે છે. કલશામૃત કરી ગૌણ દ્રષ્ટિ ભેદની પરમાર્થ નયથી દેખું હું તો પ્રગટ જ્ઞાયક જ્યોતિ રૂપ બસ એક માત્ર સ્વરૂપ છું. સર્વ ભાવાંતર તણા વિધ્વંસ રૂપ સ્વભાવ હું
તેથી અમેચક આત્મા હું, શુદ્ધ એકાકાર છું, શુદ્ધ એકાકાર છું. કળશ 19. આત્માને પ્રમાણનયથી મેચક અમેચક કહ્યો. તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે. કલશામૃત. મુજ આત્મા છે ભેદરૂપ, મેચક અનેકાકાર છે, અથવા અમેચક એક આકારે અભેદ સ્વરૂપ છે. એ છોડી ચિંતાઓ હું સેવું, જ્ઞાન દર્શન ચરણને. છે સિદ્ધિ આ ત્રણ ભાવથી, નહીં અન્ય કોઈ પણ રીતે, નહીં અન્ય કોઈ પણ રીતે. શું થઈ ગયું? જો લેવું હોય તો ઓલું લઈ લઈએ. ગાથા 17. ધર્મ ચર્ચા છે. હવે ટાઈમ નથી અત્યારે મને આજે 20 મિનિટ થઈ છે. રજનીભાઈ સવાલ જવાબ પછી કરજો. ઓલું ટીકામૃત લેવું હોય તો લ્યો. ઓકે ચાલો. અને પછી વાંધો નહીં, બધાની જેવી સ્થિરતા. જે આપણે અકર્તા આત્મા પર છીએ, એક કે બે બોલ લઈ લઈએ, એક બોલ લઈ લઈએ કમસે કમ. આ બસ ઈ લ્યો. બોલો કોણ છે? નાનું કોણ છે? બોલે છો? નિમિષ આવી જ નથી આવી ને? આજ નથી આવતી. પ્રફુલ્લ પરને જાણવાની ઈચ્છા તે વિષય છે. ઓકે, પરને જાણવાની ઈચ્છા તો વિષય છે. પછી પરને કરવાની અભિલાષા તે કસાય છે. એટલે એના પર વિચાર કરીએ આપણે. હા, પરને જાણવાની એટલે ત્રણ વસ્તુ છે: વિષય, કષાય અને મિથ્યાત્વ. એ ત્રણની વ્યાખ્યા કરી છે અહીંયા. અને પછી કહે છે વિષય, કષાય અને મિથ્યાત્વ ત્રણને જીતવાથી સમ્યક દર્શન થાય છે. એટલે કોને કહીએ આપણે? વિષય કોને કહે છે? કે પરને જાણવાની ઈચ્છા. પરને જાણવાની ઈચ્છા મને જો થાય છે કે અહીંયા જો અમારે છે ને અહીંયા ન્યૂઝ આવે ને કે પાકિસ્તાને ઇન્ડિયાનું એક ડ્રોન પાડી દીધું એમ કે છે. હમણાં ન્યૂઝ આવેલા. આપણું ઇન્ડિયાનું ડ્રોન હોય ને, ડ્રોન એટલે અંદર માણસ ના હોય, આપણે મોકલાવીએ બધું એના મેપ જોવા માટે, બધું એનું ક્યાં વસ્તુઓ શું છે બધી પડી છે, એનું લશ્કરી બધું ક્યાં છે. તો હમણાં ન્યૂઝ આવેલા કે પાકિસ્તાન આપણું એક ડ્રોન પાડી કાઢ્યું એમ. એટલે તો ઈચ્છા થાય ને, આપણે ઈચ્છા થાય ને પરને જણાની ઈચ્છા, એ વિષય છે. હું અત્યારે પાણીને આઈસ્ક્રીમ ખાવું એ વિષય નથી. એનું એ તો વિષય છે. આ તો પરને જાણવાની ઈચ્છા થાય છે, એ વિષય છે. પછી એટલે ઉપયોગ બહાર જાય છે. એટલે ઉપયોગ બહાર જાય છે. હા, જ્ઞાનની શું કહેવાય, પરિસ્થિતિ બધી બહિર્મુખ થાય છે. અંતર્મુખ જતું નથી. પછી આપણે પોતાના સિવાય જેટલા પર નહીં એને જાણવાની ઈચ્છા, એને વિષય. એ વિષય છે. હા, કારણ કે એને પર પદાર્થ ને વિષય બનાવ્યા ને. પોતાના જ્ઞાનના વિષય એને પર પદાર્થના બનાવ્યા, એટલે કે એને બનાવવાની ઈચ્છા કરી. જ્ઞાનનો વિષય તો પોતાનો સ્વ છે, આત્મા છે, પણ એને વિષય ન બનાવતા પરને વિષય બનાવો, એ વિષય એ જાણવાની ઈચ્છા એમ. પછી પરને કરવાની અભિલાષા તે કશાય છે. કશાય એટલે ભાવ થયો ને. હા, નહીં એટલે મુનિ શાસ્ત્ર લખે એ બી કશાય થઈ ગયો. બીજી તો આપણે કશાય કરીએ છીએ બધા ઘણા. આપણે કહે ને મારે આત્મખ્યાતિ ટીકામાં કહે છે ને અમૃતાચાર્ય કે આપણો મારો અનુભાગ છે ને, શું કે છે ને ત્રીજા કળશમાં, મારું ધ્યેય તો મારે શુદ્ધોપયોગમાં રહેવાનું છે. શુદ્ધોપયોગમાંથી છૂટીને હું આવું છું ને, આ સમયસાની ટીકા લખું છું ને. એનો રજનીભાઈ એમાં શાસ્ત્રમાં એમ કારણ આપે છે કે જયારે ચારિત્રની દીક્ષા લીધી
ત્યારે તે જાવજીવની સામાયિક લીધી હતી. હા, શુદ્ધ જાવજીવની સામાયિક એટલે કે શુદ્ધ ઉપયોગમાં રહેવાની તે પ્રતિજ્ઞા લીધી હતી. રાઈટ. તો શુદ્ધ ઉપયોગથી તું ભ્રષ્ટ થઈ અને તેને જે કઈ પણ વિકલ્પ આવે એ બધી તારી કરવાની ઈચ્છા છે, એ તારો કસાઈ ભાવ છે. તો આપણો કશે ક્યાં તો ક્યાં પહોંચી ગયો આપણો તો પાર જ નથી. રજનીભાઈ એની આપી તો 83 મુકાય એવું જ નથી. 83 મુકાય બરાબર છે. અને કે સ્વને છોડીને અભિલાષા પૂર્વક પરને જાણવું તે મિથ્યાત્વ છે. પરને જાણવું અભિલાષા પૂર્વક, એમ પરને જાણવાની ઈચ્છા તો વિષય છે, એટલે આમાં કઈ કરીએ આપણે, એને ઊંચું નીચો કરીએ, આપણે એને બચાવીએ, તે કરીએ. અભિલાષા પૂર્વક પરને જાણવું તે મિથ્યાત્વ છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, અભિલાષા પૂર્વક. કારણ કે જ્ઞાન, આત્માના જ્ઞાનનો સ્વભાવ તો સહજપણે જાણવું એવો તેનો સ્વભાવ છે, પણ પર પદાર્થની રુચિ કરી અને એના પોતાના જ્ઞાનને એના તરફ દોરી જવું, એટલે કે એને એકને એક નહીં બનાવવું, એ મિથ્યાત્વ ભાવ છે કે હું આને પરને જાણું છું એમ. બરાબર, ઓકે. અને આ વિષય કશાય ને મિથ્યાત્વ ત્રણને જીતવાથી સમય દર્શન થાય છે. બરોબર છે, બહુ સરસ છે. ચાલો, હવે આ ત્રણેયને જીતવા કેવી રીતે, એની માસ્ટર કી ક્યાં? એટલે કે પરને જાણવાની જે રુચિ હતી, એટલે કે પોતાના જ્ઞાનને જે પરમાં ભમાવતો હતો, એ જ્ઞાનને પરથી પાછું વાળી, એટલે કે એ પરને ત્યાંથી વ્યાવૃત કરી અને પોતાના નિજ આત્મામાં સ્થિર કરતા એને પરને જાણવાની રુચિ છૂટી જશે, પણ પરને કરવાની છૂટી જશે, કારણ કે એ જાણશે ત્યારે પોતે પોતાની, તો પરને કરવા પણ રહ્યું ક્યાં? એ બધી વસ્તુનો તમે આમ વિચાર કરીને સુમેળ કરશો તો તમને સમ્યક પ્રદર્શન પ્રગટ થશે, એમ કે છે. આ બહુ સરસ છે. બોલ બધાય. ઓકે, હવે આપણો ટાઈમ થયો છે. સુન કરવાળી જીનવરતી મારે હર્ષહીએ સમાયજી કાલ અનાદિકી તપન બુજાની નિજ નિધિ મિલી અથાહજી સુન કરવાણી જીનવરકી મારે હર્ષહીએ સમાયજી સંશય બ્રહ્મોર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજા યજી સુન કરવાણી જીનવરકી મારે હર્ષહીએ ન સમાયજી નર ભવ સફલ ભયો અબ મેરો બુધ જન ભેટત પાયજી સુન કરવાણી જીનવરકી મારે હર્ષહીએ ન સમાયજી નિજ નિધિ નિજ में बताई यहाँ अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार રસિકભાઈ લો, આજે ગુરુદેવની જન્મ જયંતિ છે. રસિકભાઈ જયકારો બોલાવો. નીકળી ગયા લાગે છે. બોલો સર. હા બોલો રસિકભાઈ. મારો અનમ્યુટ હતું. બોલો બોલો પરમ દેવાધિદેવ ત્રિલોકીનાથ બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાન નો જય હો. ઓમકાર દિવ્ય ધ્વનિ દાતાર વિદેહીનાથ શ્રી સિમંદરનાથ જિનેન્દ્ર ભગવાન નો જય હો. જિનેન્દ્ર માર્ગદાતા પરમ તારણહાર અનંત 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 ઉપકારી શ્રી કાન ગુરુદેવ નો જય હો. સદભક્ત સ્વાનુભવ વિભૂષિત ધર્મરત્ન ભગવતી માત નો જય હો. મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ નો જય હો. અવતાપ નાશક વાણી એવી જિનેન્દ્ર ભગવાન ની ઓમકાર દિવ્ય સ્વરૂપ
વાણીનો જય હો. જય જય હો. પરમ કૃપાળુ પરમ ઉપકારી કાન ગુરુદેવના મહામંગલકારી જન્મ જયંતિ મંગલ મહોત્સવ નો જય હો. જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જયકાર હો. જય જય હો. જય જયકાર હો. બધાને સાદર જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવતીકાલે રજનીભાઈ